અને તમને ખાસ કહું તો ગુજરાતની અંદર એક માઇનસ પોઈન્ટ છે. ગુજરાતની અંદર એને 3 પેઢી 4 પેઢી સુધી બિઝનેસ ટકી રહ્યા એવા બહુ કરતા બહુ લિમિટેડ. જે લોકોએ બિઝનેસની શરૂઆત કરી દીધી હોય અને જે લોકો બિઝનેસ એને પોતાનો ઊભો કરી દીધો હોય એને સૌથી પહેલા તો જો એની કંપનીના મિશન વિઝન કોર વેલ્યુ બની જાય ને તો એ બિઝનેસ લાંબો ટાઈમ ટકી શકે અને એને નવા એની અંદર એક્શન દેખાય. જે નાની મોટી દુકાનો લઈને બેઠા છે એ એક દુકાનમાંથી બીજી દુકાન કરી નથી શકતા અને ત્યાં લખાયેલું છે અમારી બીજી કોઈ શાખા નથી. એના માટે એને પ્રાઉડ હોય કે કોઈ પણ ચપ્પલની દુકાન વાળો છે, રાઈટ, તો એ કઈ રીતે મિશન વિઝન પોતાનું બનાવી શકે? તો લાઈફ 360 ડિગ્રી પ્રોપર ચાલે, 360 ડિગ્રી ગ્રોથ થાય એના માટે એને ગોલ બનાવવો એકદમ મહત્વનો અને જરૂરી હોય. અને ગોલ જે રહ્યો ને એ જિંદગીના મેં તમને કીધું બધા એસ્પેક્ટનો હોય, બિઝનેસનો, પરિવારનો, પર્સનલ લાઈફનો અને સોશિયલ લાઈફનો. શું 100% ગોલ પૂરા થવા જરૂરી છે? નથી જરૂર. મારી કંપનીમાં હું એક વ્યક્તિ કામ કરું છું અને મારી સાથે 3 કે 4 લોકો છે, પણ મેં મારા મિશન વિઝન બનાવી લીધા, એ લોકો મારા મિશન વિઝન સાથે અલાઈન નથી, તો હવે મારે બહુ મોટા હર્ડલ્સ આવશે કે એ લોકોને મિશન વિઝનમાં કઈ રીતે અલાઈન કરવા. તો કોઈ પણ કંપની આ મિશન વિઝન ક્યારે બનાવવા જોઈએ? બિઝનેસ સ્ટાર્ટ કરતા પહેલા, કરી દીધા પછી? જાગો ત્યારે જ સવારે. ભારતમાં રોજ હજારો નવા બિઝનેસીસ શરૂ થાય છે, પરંતુ એમાંથી 90% જેટલા બિઝનેસીસ શરૂઆતના 3 થી 5 વર્ષની અંદર બંધ થઈ જાય છે. રીઝન એ છે કે પૈસા કમાવા માટે બિઝનેસ સ્ટાર્ટ તો કરી લીધો હતો, પણ હવે બિઝનેસને આગળ કેમ વધારવો એ કોઈ ખ્યાલ જ નથી, કોઈ વિઝન નથી, કોઈ મિશન નથી, કોઈ ગોલ નથી. એટલે અહીંયા લોકો ઓપરેશનની અંદર ફસાઈ જાય છે. અને જો તમે પણ આમાંથી એક છો તો આ પોડકાસ્ટ તમારી દિશા અને દશા બંને બદલી દેશે. બીકોઝ આજે અમારી સાથે પોડકાસ્ટમાં હાજર છે મિસ્ટર જયદીપભાઈ સોજિત્રા, જે ભણવામાં તો ધોરણ 10 ફેલ છે, પરંતુ એ ભારતની અત્યારે ટોપ 3 પિલો મેન્યુફેક્ચરિંગ કંપનીમાંથી એક કંપનીના માલિક છે અને એમના વિશેનો પોડકાસ્ટ અહીંયાથી તમે જોઈ શકો છો. આજના આ પોડકાસ્ટથી તમે શીખશો કે કઈ રીતે તમે પણ તમારી લાઈફના કે પછી બિઝનેસના વિઝન અને મિશન બનાવી શકો, કઈ રીતે તમે તમારા બિઝનેસની એક ડિરેક્શન આપીને ગ્રોથ લાવી શકો અને કઈ રીતે તમે તમારા બિઝનેસના ગોલ અચીવ કરી શકો. જો તમે ફર્સ્ટ ટાઈમ બિઝનેસમાં આવ્યા છો કે પછી નાનો MSME બિઝનેસ ચલાવો છો કે પછી તમે બિઝનેસમાં આવવાનું વિચારી રહ્યા છો, તો આ પોડકાસ્ટ ખાસ તમારા માટે છે. આજનો આ પોડકાસ્ટ જે કોઈ પણ વ્યક્તિ ફર્સ્ટ ટાઈમ બિઝનેસ કરે છે એ માટે, અથવા તો જો તમે બિઝનેસ સ્ટાર્ટ કરવાના છો તો તમારા માટે ખાસ છે. Then enjoy the podcast and clear your mindset. જયદીપભાઈ, વેલકમ ટુ આકાશ સુકાની શો વન્સ અગેન. થેન્ક યુ, તમે મને પાછો મોકો મળ્યો. આપણે 1 વર્ષ પહેલા કમિટ કરેલું કે ભાઈ આપણે સંજોગો બનશે એટલે સેકન્ડ ટાઈમ આપણે ફરીથી મળીશું. બટ જ્યારે ફર્સ્ટ પોડકાસ્ટમાં આપણે મળેલા ત્યારનો ઇન્ટેન્શન આખો અલગ હતો કે જે તમારી જર્ની છે વેલ્ટન પિલોની, તો એ આપણે જોઈ હતી. બટ એ બાદ પણ અમે તમારી સાથે જેટલું ઇન્ટરકનેક્ટ છીએ અથવા તો આપણે કમ્યુનિકેશન ચાલતી હોય ત્યારથી તમારી જે કોર સ્કિલ છે ને એના ઉપર વાત કરવાની જ રહી ગઈ હતી. અને એ જ ચાન્સ આજે છે કે ધેટ ઇઝ યોર કોર સ્કિલ ઇઝ માઇક્રો પ્લાનિંગ, રાઈટ. બહુ બધા ઓર્ગેનાઇઝેશનની અંદર પણ તમે અત્યારે ટ્રેનિંગ આપો છો કે પછી લોકોને ગાઈડન્સ આપો છો, મેન્ટરશિપ આપો છો વિધાઉટ એની ચાર્જ, અને એ જ વસ્તુ આજે આપણા પોડકાસ્ટની અંદર કરવી છે. જો હું ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવું તો અમે એક પોડકાસ્ટની એવી એક સિરીઝ ચલાવી રહ્યા છીએ કે જ્યાં કોઈ પણ ઓડિયન્સ એ બિઝનેસ કઈ રીતે સ્ટાર્ટ કરવો કે પોતાનો પર્સનલ ગ્રોથ કઈ રીતે કરવો ને એ માટેનું મેન્ટરશિપ મળી શકે ફ્રીની અંદર. અત્યાર સુધી અમે જોયું કે વેલ્થ ક્રિએશન કઈ રીતે થાય અને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકાય. બટ મેજોરિટી પ્રોબ્લેમ એ છે કે સ્મોલ બિઝનેસીસ એ ક્યારેય સ્કેલ અપ કરી શકતા નથી ઇન્ડિયાની અંદર. કરી શકે છે તો એનો રેશિયો ખૂબ ઓછો છે. મેજોરિટી કેસીસની અંદર સ્મોલ બિઝનેસીસ એ સ્કેલ અપ નથી કરી શકતા. શું કારણ હોઈ શકે તમારા મતથી? મારા મનથી તમે જેમ કીધું એમ બાલમરણ બહુ થઈ જાય બિઝનેસનું. સ્ટાર્ટ થાય તો બિઝનેસનું બાલમરણ થાય. 90% જેટલા સ્ટાર્ટઅપ હમણાં જ કહેવાય ને કે બંધ થાય છે. અને અમે પોડકાસ્ટ કરતા હતા એક વ્યક્તિ સાથે, તો એમણે જ એવું કીધું કે 90% સ્ટાર્ટઅપ એ સ્ટાર્ટઅપ કર્યાના 1 વર્ષની અંદર જ ફેલ થઈ જાય છે. રાઈટ. લોકો આગળ જ નથી જઈ શકતા. તો એના 2-3 કારણ છે મારા હિસાબે. સૌથી પહેલું કારણ છે કે જ્યારે બિઝનેસની શરૂઆત કરે ને તો 2 વસ્તુને ધ્યાનમાં રાખીને લોકો કરે. એક તો ચલો પાપાનો બિઝનેસ છે તો હું એ કરીને એ બિઝનેસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી જાઉં, સેટલ થઈ જાઉં, તો હું એક સેટલ થઈ જાઉં. તો ખાસ કરીને એ બિઝનેસની અંદર કેવું છે, પાપાનો વિચારસરણી અલગ હોય, એને કંપની આખી અલગ રીતે બનાવી હોય, એની ટીમ આખી અલગ રીતે હોય. જ્યારે આ એન્ટરપ્રેનર એ બિઝનેસની અંદર આવે ત્યારે
મેજોરિટી સમય સુધી એમાં સેટલ ન થતો હોય, તો એના કારણે સુધીમાં એ બિઝનેસ ઘણી વખત વાઇન્ડ અપ થવાનું એક કારણ એ પણ હોય. ડેફિનેટ. અને જ્યારે એ પોતે પોતાનો નવો બિઝનેસની શરૂઆત કરે, તો બિઝનેસની શરૂઆત કરે 2-3 વસ્તુને ધ્યાનમાં રાખીને. પહેલી વસ્તુ તો કે ચલો આ બિઝનેસ સારો છે, આમાં પ્રોફિટ બહુ બધો હોય, તો ચલો હું ચાલુ કરી દઉં. મીન્સ લોકોને જોઈને હા, કે ભાઈ ખાલી કોપી પેસ્ટ. કોપી ચાલુ પેસ્ટ થઈ એ મારા માટે છે કે બનેલો, મારા માટે નથી બન્યો એને જોતા. જેમ હું તમને કહું તો મારી પર્સનાલિટી એને પાવરફુલ છે, એટલે મને વધારે ફરવું ગમતું હોય. એક જગ્યાએ મને 2 કલાક બેસાડે ને તો એમ લાગે મને જેલમાં પૂરી દીધો. નેટવર્કિંગ વધારે ગમે નેટવર્ક મને બહારના લોકો, વધારે લોકો સાથે મળવું, વધારે પેસ પાસે જાઉં તો મને વધારે પસંદ આવે. જી. તો હવે માનો કે હું એવો વ્યક્તિ છું અને હું રિટેલનો બિઝનેસ સ્ટાર્ટ કરું જ્યાં મારે કેશ કાઉન્ટરે બેસવાનું થાય, તો એ મારા માટે ક્યારે પોસિબલ છે જ નહીં, ક્યારે ગ્રોથ પણ નહીં થશે. ક્યારે ગ્રોથ પણ નહીં થાય. તો મારું જે બિંગ છે, હું જે વ્યક્તિ છું ને, એને ધ્યાનમાં રાખીને જો બિઝનેસની શરૂઆત કરું ને, મને કઈ વસ્તુ પસંદ છે, મારે કયો બિઝનેસ કરાય, જો એ વસ્તુને ધ્યાનમાં રાખીને કરું તો એ બિઝનેસની અંદર એને લાંબો ટાઈમ સુધી અને વધારે એક્શન લઈ શકું. એટલે પોતાની પર્સનાલિટીને આઈડેન્ટિફાઈ પહેલા કરવી જરૂરી. ઓકે, ગેટ ઇટ. સેકન્ડ હેન્ડ જે બિઝનેસ તમે કરો છો અને જે બિઝનેસની તમે શરૂઆત કરી દીધી, એ બિઝનેસને આપણે માનો કે આજનું આવતીકાલે શું થશે, પરમ દિવસે શું થશે, એટલું આપણા માઇન્ડની અંદર સેટ હોય. 5 વર્ષ પછીનું ફ્યુચર શું, 10 વર્ષ પછીનું ફ્યુચર શું, મારું પોતાનું આ બિઝનેસની અંદર ફ્યુચર શું, આ બિઝનેસથી લોકોને શું મળશે ને, એ ક્યારે આપણે જોતા જ નથી. જેને હું બીજી ભાષામાં તમને કહું તો મારા બિઝનેસ શું કામે કરવો છે, એનું વાય. જો તમારી પાસે વાય જેટલું પાવરફુલ ક્લિયર હશે ને, એટલો આ બિઝનેસ લાંબો ટકશે. અને તમને ખાસ કહું તો ગુજરાતની અંદર એક માઇનસ પોઈન્ટ છે. ગુજરાત એજ અ બિઝનેસ હબ કહેવાય. લોકો એન્ટરપ્રેનર ભરીને છે, પણ ગુજરાતની અંદર એને 3 પેઢી 4 પેઢી સુધી બિઝનેસ ટકી રહ્યા એવા બહુ લિમિટેડ. અને એનું રીઝન એ છે, એ છે કે જ્યારે નવી પેઢી આવે ને ત્યારે એની પાસે વાય ક્લિયર નથી હોતો કે મારે શું કામે કરવો છે. કાં તો બીજી બાજુ એવું હોય કે ભાઈ પપ્પાનો બિઝનેસ છે તો મારે એમાં નથી પડવું, હું મારું કંઈક નવું કરું. આપણે કહેવાય ને કે સુરતના નામી લોકોની સાથે પણ એવું થયું છે કે પોતા સારા એવા ડાયમંડ મેન્યુફેક્ચરર અથવા તો ડાયમંડ એમ્પાયર જેમણે ક્રિએટ કર્યું છે, હવે એવું કહે છે કે નહીં, મારે તમારા બિઝનેસની અંદર નથી કરવું, આઈ વિલ ડુ સમથિંગ ક્રેઝી. રાઈટ. એટલે એ લોકો અલગ કરવાનું પસંદ કરતા હોય છે. અને કેવો છે, નજીકથી બિઝનેસને જોયો હોય ને, હવે જેમ કે ફાધરનો બિઝનેસ નજીકથી જોયો હોય, એટલે નજીકથી જોયું તો એમ લાગે કે આ બિઝનેસમાં છે ને બહુ મહેનત વાળું હોય. પાપા આખો દી કામ કરીને આવ્યા હોય, ઠાયકા હોય, પરિવારને ઘણી વખત સમય ન દેતા હોય, ચાલુ છુટીઓના દિવસે ક્યારે ઘણી વખત બિઝનેસમાં જવું પડતું હોય. ગુજરાતમાં 24 કલાક બિઝનેસ ચાલતા હોય, તો રાત્રે પણ ઘણી વખત ટીમના ફોન આવતા હોય. તો છોકરો પાપાનો બિઝનેસ જોઈને એમ થાય કે હવે એમાં નથી પડવું, આપણે બીજા બિઝનેસ કરીએ, તો બધે બિઝનેસ આવવા જોઈએ. બિઝનેસ કહેવાય ને કે અહીંયા તો કાંઈ લાડવો તો છે જ નહીં. રાઈટ. બટ કેવું કે હવે બહુ બધી યંગ જનરેશન સમજે છે, પોતાનો વાય ક્લિયર કરતા શીખી ગયા છે. બિઝનેસ ક્યારે સ્ટાર્ટ કરવો એના માટે તો અમે એક લાસ્ટ એપિસોડ પણ અમે બનાવ્યો પોડકાસ્ટ સંજય પટેલ સાથે. બટ હવે જે લોકોએ બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો છે, એમને વાય ક્લિયર નહોતો કર્યો હતો ને એને બિઝનેસ કેમ સ્ટાર્ટ કર્યો, બરાબર થઈ ગયું છે. હવે એને પોતાનો બિઝનેસનો વાય ક્લિયર કરવો હોય કે પછી પોતાનું કહેવાય ને કે આગળ સિસ્ટમેટિક બિઝનેસ બનાવવો હોય, અત્યારે અનઓર્ગેનાઇઝ બિઝનેસ હોય, તો એ કઈ રીતે સ્ટાર્ટ કરી શકે, એના ઉપર આપણે ડિસ્કશન કરવી છે. ઓકે. તો જે લોકોએ બિઝનેસની શરૂઆત કરી દીધી હોય અને જે લોકો બિઝનેસ એને પોતાનો ઊભો કરી દીધો હોય, એને સૌથી પહેલા તો જો એની કંપનીના મિશન વિઝન કોર વેલ્યુ બની જાય ને, તો એ બિઝનેસ લાંબો ટાઈમ ટકી શકે અને એને નવા એની અંદર એક્શન દેખાય. પણ મિશન વિઝન શા માટે બનાવવાનું? મિશન વિઝન એટલા માટે બનાવવાના, જેમ કે હું તમને કહું કે આપણા પોડકાસ્ટ 5 વાગ્યે 5:30 પૂરું થશે, તો તમે શું કરવાનું? 5:30 વાગ્યા સુધીમાં પછી 5:30 વાગ્યા પછી 5:30 વાગ્યાનું જે ડેટા એનાલિસિસ હોય કે પછી જે ડેટા રિકવરી હોય, આ બધી પ્રોસેસ. હવે આ કામ તમારી પાસે ન હોત તો? આ કામ જો મારી પાસે ન હોત તો મારી પાસે કોઈ બીજું કામ એના સ્પેરમાં હોવું જોઈએ. ન હોત તો ઓકે, તમારી પાસે 5:30 વાગ્યા પછી શું કરવું એ તમારી પાસે ક્લિયર ન હોય તો શું કરો? તો હું કંઈક કરવાનો જ નથી. હા, કઈ કરો નહીં, કાં તો નીચે સમોસાની લારીએ જઈને સમોસા ખાતા હોય. યા. તો આપણે જો ક્લિયરિટી ન હોય ને, તો આગળનું શું કરવું ને આપણે ક્લિયર જ ન થાય. ક્લેરિટી જોઈએ. એક નિયમ છે જે કુદરતનો બનાવેલો છે, ક્લિયરિટી ઇક્વલ ટુ સ્પીડ. તો તમારી પાસે જેટલી ક્લિયરિટી હશે ને એટલી સ્પીડ આવશે. અત્યારે માનો કે સવારનું ધુમ્મસ વાળું વાતાવરણ હોય, આપણી પાસે ઓડી ગાડી હોય
અને એક્સપ્રેસ હાઈવે હોય પણ ધુમ્મસ છે તો કેટલાની સ્પીડમાં ગાડી જશે? તો એ તમારે 20 થી નીચે જ કરવી પડે જો 20, ધુમ્મસ છે તો 25, મેક્સિમમ 30 સુધી. હા એ જ ગાડી, એ જ રોડ અને એ જ ડ્રાઈવર. બપોરનો તડકો છે, એકદમ રોડ તમને એકદમ ટકાટક દેખાય તો આરામથી 100+ જતી 100 રહેશે. પ્લસ જશે. તો આ નિયમ છે ને બિઝનેસની અંદર સેમ લાગવું પડે. જેટલી આપણે ક્લિયરિટી ને એટલી સ્પીડ આવશે. ઓકે. તો મિશન વિઝન કોર વેલ્યુ જે રહી કંપનીની, એ આપણા માટે ક્લિયરિટી છે કે 5 વર્ષ પછી મારે ક્યાં બિઝનેસને પહોંચાડવો, 10 વર્ષ પછી ક્યાં પહોંચાડવો. એ જેટલી ક્લિયરિટી વધારે ને એટલી બિઝનેસની અંદર સ્પીડ આવશે. ઓકે. અત્યારની સિચ્યુએશન પરિસ્થિતિ કેવી હોય કે ગમે ત્યારે ગમે એવા બ્રેકડાઉન આવી જાય બિઝનેસની અંદર, બહુ બધી ચેલેન્જીસ આવી જાય, એની સામે આપણે ઘણી વખત લડી ન શકતા હોય, ઘણી વખત એ સિચ્યુએશનની સામે નાના થઈ જતા હોય. નાના થવાનું કારણ શું? કે આપણે આગળનું ફ્યુચર નથી ખબર. જો ફ્યુચર ખબર હોય તો એ જે સમસ્યા રહી ટેમ્પરરી સમસ્યા હોય, એ 5 મહિના 6 મહિના મેક્સિમમ 1 વર્ષની સમસ્યા હોય. પણ જો ફ્યુચર ક્લિયર હોય તો, ફ્યુચર ક્લિયર નથી ને એટલે સમસ્યામાં આપણે ફસાઈ જાય અને એ સમસ્યામાંથી છે ને આપણે બહાર નથી નીકળી શકતા. કેવું કે કીચડની અંદર જો પગ અંદર ફસતો જાય પછી બહાર આવવું થોડુંક અઘરું બહુ હોય. મુશ્કેલ છે. તો બટ એવું આપણે નક્કી કરી શકીએ કે મિશન અને વિઝન જો જે વ્યક્તિના ફાઇનલાઇઝ થઈ ગયા છે તો એની બિઝનેસની ક્લેરિટી ક્લિયર છે. ક્લિયરિટી ક્લિયર છે અને એ લોકો હંમેશા એની અંદર એક્શન લેતા હોય. એની અંદર એને જે મિશન વિઝન રહ્યું ને એક પ્રકારનું પાવર હાઉસ છે. તો જ્યારે કોઈ બ્રેકડાઉન આવતું હોય ને તો એ મિશન વિઝન જો તમે જોઈ લો ને તો એમ લાગે કે આમાં તો આપણે તરત બહાર નીકળી જાય, આપણે તો અહીંયા પહોંચવાનું હોય છે. તો ડેફિનેટલી. બટ મેં જેટલી પણ કહેવાય ને કે કંપનીને વિઝિટ કરી છે ત્યાં મોસ્ટલી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર મેં આ વસ્તુ નોટિસ કર્યું છે કે મિશન વિઝન એ લોકોની ક્યાંક ને ક્યાંક વોલ ઉપર લગાડેલા હોય. મેં લગભગ 70 to 80% મિશન વિઝન સેમ જોયા છે. રાઈટ. મિશન સપોઝ કે કોઈ ક્રિએટિવ કંપની છે તો ત્યાં ક્રિએટિવિટી આવશે, ઓનેસ્ટી આવશે વગેરે વગેરે. એટલે મને પર્સનલાઇઝ એવું ફીલ થયું કે જસ્ટ સારું લગાડવા માટે લખેલું છે. વિઝન હોય તો વિઝન કહેવાય ને કે લગભગ આપણે વિઝન જોઈએ તો આપણે કાંડા થઈ જઈએ કે ભાઈ આ વિઝન હકીકતમાં કેમ અહીંયા લખવાનું, આ ઓફિસનું સ્ટ્રક્ચર તો જુઓ. તો હકીકતમાં મિશન અને વિઝન ફાઇનલાઇઝ કઈ રીતે કરવા, વોટ આર ધ પ્રોસેસ? તો મિશન વિઝન કોર વેલ્યુ શું છે હું પહેલા તમને વાત કરું, પછી એને તમારે કઈ રીતે બનાવવાની એની વાત કરું. ડેફિનેટલી. તો મિશન વિઝન કોર વેલ્યુ એટલે મિશન એટલે છે ને તમારી જે કંપની ચાલે એનાથી આખી દુનિયાને શું મળશે, પર્ટિક્યુલર કોમ્યુનિટીને કે સમાજને કે દેશને નહીં, તમારી કંપનીથી આખી દુનિયાને શું મળશે. વિઝન એટલે ને તમારે 5, 10, 15 વર્ષમાં તમારી કંપનીને ક્યાં તમે જોવા માંગો છો, જે એક સ્પેસિફિક મેઝરેબલ અને ટાઈમ બાઉન્ડ હોય, જેને આપણે માપી શકતા હોય. સ્માર્ટ, ધેટ ઇઝ સ્માર્ટ. હા, સ્માર્ટ, જેને આપણે માપી શકતા હોય, જે એક ટાઈમ લિમિટ સુધી હોય અને એક સ્પેસિફિક હોય કે ભાઈ મારે ફેક્ટરી કરવી, મારે એટલું ટર્નઓવર કરવું, મારે એટલી ટીમની સાઇઝ કરવી. અને થર્ડ એઝ અ કોર વેલ્યુ. કોર વેલ્યુ એટલે સિદ્ધાંત, ભાઈ હું જે બિઝનેસ કરું છું એની અંદર આ 3 સિદ્ધાંત કે આ 2 સિદ્ધાંત હું એની ટાઈમ બ્રેક નહીં કરું. તમને એક્ઝામ્પલ સાથે કહું કે આપણે આઈ થિંક અમદાવાદ જવું છે તો અમદાવાદ મારે ડીમાર્ટ સાથે મીટિંગ છે, તો અમદાવાદ મારે ડીમાર્ટ સાથે જે મીટિંગ રહી ને એ મારી આ ટૂરનું મિશન છે. ઓકે, જ્યાં પહોંચવાનું છે, ત્યાં પહોંચવાનું હોય. ઓકે. વિઝન એટલે મારે અહીંથી અમદાવાદ જવું અને આવતીકાલ સાંજ સુધીમાં જવું, તો એ મારું વિઝન થયું. વિઝન થયું. ઓકે. અને હું કાર લઈને જાઉં છું તો હું 100 ની સ્પીડથી કાર નહીં ચલાવું, હું સીટ બેલ્ટ બાંધીને કાર ચલાવીશ, તો એ મારી કોર વેલ્યુ છે કે આ સિદ્ધાંતને હું બ્રેક નહીં કરું. ઓકે, એથિક્સ. બિઝનેસના એથિક્સ. તો આ 3 વસ્તુ આપણા બિઝનેસની અંદર મહત્વની હોય, મિશન વિઝન કોર વેલ્યુ. ઓકે. બધા જ બિઝનેસ હોય, બધા રાઈટ, કે રિટેલર છે તો એને પણ એના માટે હોવું જોઈએ, પાનનો ગલ્લો છે તો એના માટે પણ આ હોવું જોઈએ. જે લોકો શાકની લારી કરતા હોય ત્યાંથી લઈને રિલાયન્સનું એમ્પાવર હોય ને એને પણ આ બધી વસ્તુ લાગુ પડે. ઓકે, ગેટ ઇટ. મીન્સ તમે એન્ટરપ્રેનર હોય, તમે બિઝનેસ કરતા હોય ને તો તમારી કંપનીમાં મિશન વિઝન કોર વેલ્યુ હોવી જોઈએ. ઓકે, હવે આપણે જાણીએ કે કઈ રીતે બની શકાય, કઈ રીતે કોર વેલ્યુ કઈ રીતે નક્કી કરી શકાય. પહેલા હું વિઝનની વાત તમને કરું. પ્લીઝ. તો વિઝન તમારે બનાવવા માટે છે ને તમારા પોતાના બિઝનેસને લઈને જે સપનાઓ રહ્યા, મારે આવી ફેક્ટરી કરવી, મારે આવી ઓફિસ કરવી, મારે એટલા ટાઈમની આવડી ટીમની સાઇઝ હોવી જોઈએ, એ જેટલા સપનાઓ રહ્યા ને એ બધા એક વખત પેન એક નોટપેડમાં લખો. તમે એ જેટલા હોય તમને જેવા પણ લાગતા હોય એને બધું એને એક વખત તમે પેપર ઉપર લાવો. એ સિવાય તમે જ્યાં તમે કોઈ કંપનીની વિઝિટ કરવા ગયા હોય, કોઈ ફેક્ટરીની વિઝિટ કરવા ગયા હોય અને ત્યાંથી તમે ઘણી બધી વસ્તુ જોઈ કે મારે આની જેવી ઓફિસ કરવી, મારે આની જેવી સિસ્ટમ ડેવલપ કરવી, મારે એ બધી વસ્તુ પણ પેપરમાં લાવો. ઓકે. એની સાથે તમે ઘણી બધી યુટ્યુબના વિડીયો જોતા હોય એન્ટરપ્રેનરને લઈને, બિઝનેસને લઈને,
એની અંદર તમે ઘણી બધી વસ્તુ વિચારવી તમારા પોતાના માટે કે મારા બિઝનેસમાં છે ને હું આટલી વસ્તુ કરીશ, એ પણ બધું પેપરમાં લાવો. ઓકે. તો એવા મસાલો છે ને એક વખત બધું પેપરમાં લાવો, જે માઇન્ડમાં અલગ અલગ ફુનેરીઓ ને એ બધી વસ્તુ પેપરમાં લાવો. જે તમારા સપનાઓ રહ્યા, તમે કે તમારા મિત્રની ઓફિસે જોયું, તમે કોઈ કંપનીની વિઝિટમાં જોયું, એ બધી વસ્તુ પેપરમાં લાવો. અને જે વસ્તુ પેપરમાં લાવ્યા ને એને તમે સ્પેસિફિક, મેજરેબલ અને ટાઈમ બાઉન્ડ એની અંદર એને ફિલ્ટર કરી દો. સ્પેસિફિક, મેજરેબલ અને Time ટાઈમ bound. કઈ રીતે થશે? હા, એક્ઝામ્પલ સાથે આપણે હા. જો લોકોના ઇઝીનેસ માટે આપણે કરીએ. યસ. તમે માનો કે તમે એક રિલાયન્સ ફેક્ટરીની વિઝિટ કરી ઓકે. અને તમને લાગ્યું કે મારે આવી ફેક્ટરી કરવી, તો એક આપણે એક સપનું જોયું હોય. ઓકે. હવે એ સપનાને આપણે એને પહેલા સ્પેસિફિક કરવાનું. ઓકે. સ્પેસિફિક એટલે કે ભાઈ મારે 4 માળની બિલ્ડિંગની મારે 4 માળની ફેક્ટરી કરવી. ઓકે. તો બિલ્ડિંગ જે ફેક્ટરી રહી ને એ થઈ સ્પેસિફિક. ઓકે. અમારા અમારે 4 માળની જ કરવી છે, ટુ સ્પેસિફિક. હા, 2 સ્પેસિફિક અને 2 જે રહી મેજરેબલ. 2 ફ્લોરની કરવી મેજરેબલ. ઓકે. અને ફેક્ટરી રહી સ્પેસિફિક ઓકે. કે મારે 4 માળની 2 માળની ફેક્ટરી કરવી. 4 માળ કે 2 માળ બે માળની એ factory માપી શકાય છે. Yep. બેને માપી શકાય અને ફેક્ટરી જે રહી એને વિઝ્યુલાઇઝ કરી જોઈ શકાય. ઓકે. અને ટાઈમ બાઉન્ડ કે ભાઈ મારે 31 માર્ચ 2030 સુધીમાં કરવી. ઓકે. એ રીતે માનો કે તમારી ટીમને લઈને તમારું સપનું હોય તો કે ભાઈ મારે 3000 લોકોની ટીમ ક્રિએટ કરવી 31/8/2026 સુધીમાં. તો 3000 જે રહ્યા ને એ મેજરેબલ, જેને આપણે માપી શકીએ. ગેટ ઇટ. ટીમ સાઇઝ રહી, ટીમ મેમ્બર એ સ્પેસિફિક કે જેને આપણે જોઈ શકીએ. અને 31 તારીખ એને આપણે ટાઈમ બાઉન્ડ કે ભાઈ આ એન્ડ સુધી કરીએ. ડેફિનેટલી. તો જે તમે મસાલો ભેગો કર્યો હોય તમારા સપનાઓનો, એને તમે વિઝનની અંદર આ રીતે ડાયવર્ટ કરી શકો. પણ જ્યારે આપણે વિઝન બનાવતા હોઈએ ત્યારે ઓબ્વિયસલી આપણું મગજ ક્યાં હોય કે ચલો આ જોયું છે, આવડું મોટું કરી દેવું, આટલું મોટું કરી દેવું. બરાબર. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે મારી પાસે સપોઝ કે અત્યારે 3 લોકોની ટીમ છે અને હું એવું નક્કી કરી દઉં છું કે અત્યારે 5 વર્ષની અંદર હું 100 લોકોની ટીમ બનાવીશ. સપોઝ કે પોડકાસ્ટ ઇન્ડસ્ટ્રીની અંદર હું 100 લોકોની ટીમ બનાવી. તો એ હું જો કદાચ પ્રેક્ટિકલી હું પોસિબલ કરવા જાઉં તો એ 100 લોકોની ટીમ મારા બિઝનેસમાં રિક્વાયર પણ નથી. તો એને મારે કાઉન્ટર કઈ રીતે કરવું કે ભાઈ મારે વિઝન છે તો મારે વિઝન કેવું કે હું કોઈકની મોટી કંપની જોઈને મારો વિઝન મોટો કરું અને એ જ મારો વિઝન બનાવું, તો ત્યાં કઈ રીતે આઈડેન્ટિફાય કરવું? હા, તમને એક વખત તમારું બધું બની ગયું, હા, મસાલો તમારા પાસે આવી ગયો, એ મસાલાને તમે ફિલ્ટર કરીને એક મેજરેબલ, ટાઈમ બાઉન્ડ અને સ્પેસિફિકમાં ઢારી દીધું. હવે તમારે એની અંદર 4 વસ્તુ 5 વસ્તુ જે પણ આવી, હવે એની અંદર તમારે એને તમારે પોતાને રીચેક કરવાનું. રીચેક શું કરવા? આમાં મને કઈ વસ્તુ એમ્પાવર કરે, ઓકે, કે કઈ વસ્તુ મેં ક્યાંકથી કોપી કરેલી. તો મને નંબર ઓફ ફેક્ટરી એમ્પાવર કરે, ઓકે, મને નંબર ઓફ ટર્નઓવર એમ્પાવર કરે, મને નંબર ઓફ પ્રોફિટ એમ્પાવર કરે, મને નંબર ઓફ ટીમની સાઇઝ એમ્પાવર કરે. તો તમને એમ્પાવર શું કરે? જે તમને એમ્પાવર કરતું હોય ને એ તમારું વિઝન થાય. ઓકે. એટલે મીન્સ તમારે એને 3 સ્ટેપમાં જવું પડે. પહેલું સ્ટેપમાં માઇન્ડની અંદર જેટલો મસાલો રહ્યો ને એને પેપરમાં લાવો. પેપરમાં જે વસ્તુ આવી ગઈ એને ટાઈમ બાઉન્ડ, સ્પેસિફિક, મેજરેબલ કરો. અને જે વસ્તુ ફિલ્ટર થઈને ફાઇનલ બની એને તમે ચેક કરો કે મને આમાંથી એમ્પાવર શું કરે, મને પોતાને. અને મને જે એમ્પાવર કરે ને એ મારી કંપનીનું વિઝન. હવે જે કંપનીનું વિઝન બન્યું ને એ પછી તમારે એમાં ડાઉટ નહીં કરવાનો. હા, રાઈટ. જેમ કે તમારે અત્યારે 4-5 જણાની ટીમની સાઇઝ હોય અને 100 લોકોની ટીમની સાઇઝ કરવી છે અને 5 વર્ષનો ગેપ હોય, તો તમે અત્યારે એને જો લોજિક રીતે વિચારવા જાઓ તો એની કઈ જરૂર નથી 100 લોકોની ટીમ. હા, રાઈટ. પણ એમાં લોજિક રીતે નહીં વિચારવાનું. ઓકે. જ્યાં લોજિક હોય ત્યાં મેજિક ન થાય. ગેટ ઇટ. તો જ્યાં લોજિક હોય ને ત્યાં મેજિક ન થાય. એનો પછી રિવર્સ પ્લાન કરવાનો કે આપણે એના માટે 2026માં કેટલી ટીમની સાઇઝ કરશું, 27માં કેટલી કરશો, 28માં કેટલી કરશો, 29માં કેટલી કરશો. એ સેકન્ડ પાર્ટ છે. પણ ફર્સ્ટ પાર્ટ જ્યાં સુધી વિઝન ક્લિયર થાય ને ત્યાં સુધી એમાં ડાઉટ નહીં કરવાનો. ખાલી પોતાની જાતની પ્રમાણિકતા રાખવાની કે ભાઈ મને પોતાના એમ્પાવર કરે કે નથી કરતો. તો તમારે સૌથી પહેલા વિઝનને આ રીતે ફર્સ્ટ સ્ટેપ આવે કે તમે બનાવો 3 સ્ટેપને ધ્યાનમાં રાખીને. ઓકે. એક વખત તમારું વિઝન બની ગયું કે મારે અહીંયા પહોંચવું હોય, આ રીતે પહોંચવું હોય અને એટલા ટાઈમ સુધીમાં પહોંચવું હોય, સમજી ગયો. પછી તમારે વિચારવાનું મિશન ઉપર કે ભાઈ હું જ્યારે આ કંપનીને અત્યારે કંપની જે ચલાવું એ કંપનીથી અને હું 5, 10, 15 વર્ષમાં જ્યાં પહોંચવાનો ત્યાંથી લોકોને શું મળશે. તો તમારે એ જે લોકોને શું મળશે ને એ તમારું થયું મિશન. ઓકે. જેમ કે માનો કે તમે તે પોડકાસ્ટ શૂટ કરીને લોકોને
એક નોલેજ આપો છો, એક Information. એન્ટરપ્રેનર ક્રિએટ કરો છો, તો તમારા પોડકાસ્ટથી તમારી કંપનીથી લોકોને શું મળે કે એક નવા એન્ટરપ્રેનર ભારતને મળે છે. હમ. એક એન્ટરપ્રેનર જે બિઝનેસ કરતા હોય એ એમની ચેલેન્જીસ એની સાથે કોઈ ઊભો છે ને એ એક પાર્ટનરશિપ એને મળે. હમ. તો એ જે મેં તમને હમણાં વાત કરી ને એ તમારી કંપનીનું થયું મિશન. મિશન તો મિશન એટલે એકદમ સિમ્પલ છે કે આપણી કંપની ચલાવવાથી લોકોને શું મળશે. મતલબ યુનિવર્સલી શું ફાયદો થશે. હા, Right. યુનિવર્સ. હું આ કોઈક કહેવાય ને કે નાનામાં નાનો જે ઘરેથી બિઝનેસ કરે છે, સપોઝ કે સાબુ બનાવવાનો બિઝનેસ કરે છે, બરાબર, તો આપણે એના કેસમાં સાંભળે, કારણ કે મોટા બિઝનેસીસ માટે મિશન વિઝન કારણ કે ફેન્સી વર્ડ્સ તો છે જ, નાના લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ બિઝનેસને ઓર્ગેનાઇઝ કરવું પડે. આપણે એક ધારણા કરીએ કે કોઈ ઘરેથી સાબુ બનાવીને બહેનો વેચે છે, દેરાણી જેઠાણી વેચે છે, અને આ રીતે બિઝનેસ ચાલુ કર્યો છે. એ કઈ રીતે બિઝનેસ નો વિઝન અને મિશન બનાવી શકાય, આપણે પ્રેક્ટિકલ થોડુંક એના ઉપર વિચારીએ. બરાબર. તો જેમ કે માનો કે જે ઘરેથી વુમન એન્ટરપ્રેનર જે ઘરેથી સાબુ બનાવીને માર્કેટમાં વેચે, તો એના માટે આપણે પેલા મિશન જોઈએ, ઓકે. પછી વિઝન ઉપર આવે. Okay. બરાબર, રાઈટ. તો એના માટે જે માનો કે મિશન હોવું જોઈએ, એ મારા મતે એવું મિશન હોવું જોઈએ કે એક બ્યુટી પ્રોડક્ટ બનાવે. તો બ્યુટી પ્રોડક્ટ એ લોકોને એક સુંદરતા આપવાનું કામ કરે છે. ઓકે. તો એનું મિશન અગર જો આપણે મિશનને એકદમ પ્રોપર વર્લ્ડ વાઇઝ આપણે ધારવા જઈએ તો અમારી કંપની લોકોને એક બ્યુટી અને એક સુંદરતા આપવા માટે અમારી કંપની કમિટેડ છે. ઓકે. આ એક વિધાઉટ એની કેમિકલ્સ, કે કોઈ પણ ડેમેજ, હાર્મનેસ, મતલબ કોઈ નુકસાન વગર બ્યુટી આપી શકે, આવું એક એનું મિશન થવું મિશન થવું જોઈએ. અને જો વિઝનની અંદર વાત કરું, માનો કે એ લોકોને અત્યારે કોઈ બહારની કંપની પાસેથી જોબ વર્ક કરીને પોતે પ્રોડક્ટ બનાવતી હોય અને એને એમ હોય કે ભાઈ મારું ખુદનું પ્રોડક્શન થવું જોઈએ, તો એ એની કંપનીનું એક મિશન વિઝન બનાવી શકીએ કે ભાઈ હું 2030 સુધીમાં અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન હશે, જેની અંદર પર ડે 1000 પીસનું પ્રોડક્શન થતું હશે. ઓકે. તો પર ડે 1000 પીસનું પ્રોડક્શન થતું હશે, મેજરેબલ થઈ ગયું. અમારી ખુદનું પ્રોડક્શન આવું થશે એ સ્પેસિફિક થઈ ગયું, અને એક 2030 એ ટાઈમ બાઉન્ડ થઈ ગયું. જ્યારે આપણે મિશન વિઝન બનાવતા હોય ત્યારે પ્રેક્ટિકલ કેલ્ક્યુલેશન કરાય, જેમ કે સપોઝ કે મારો આ મંથનું ટર્નઓવર XYZ અમાઉન્ટ છે, હું એક આઈડિયલ ટર્નઓવર, મતલબ એન્યુઅલી જેટલું આપણું પ્લસ થતું હોય 10 કે 15% કે 20% જેટલું આવતા વર્ષ માટેનું પ્લસ કરું, તો એ રીતે પ્લસ મુકાય કે જસ્ટ ખાલી તમે લખી દો? તમે લખી દીધું, એમાં બહુ લોજિક નહીં લગાવવાનું. ઓકે, ગેટ ઇટ. જો તમે લોજિક લગાવવા જાશો ને તો તમારું વિઝન છે ને ક્યારે મોટું નહીં બને, તમારું વિઝન એકદમ સીમિતમાં બનશે. અને આ બહુ મોટું એક રીઝન હોય શકે, કારણ કે હું જોઉં છું બહુ બધા રિટેલર્સ ઇન ધ શોર્ટ કે જે નાની મોટી દુકાનો લઈને બેઠા છે, એ એક દુકાનમાંથી બીજી દુકાન કરી નથી શકતા, અને ત્યાં લખાડે છે અમારી બીજી કોઈ શાખા નથી. એના માટે એને પ્રાઉડ હોય. આપણે જો કે એની મજાક નથી ઉડાડતા, પણ એને ગ્રોથ માટેનું નથી લેતા ને, એ પોતામાં સીમિત થઈ જાય છે. એની અંદર જો હું ખાસ વાત કરું ને તો અત્યારે ટોબેકો, પછી કપડાની દુકાન, તો બૂટ ચપ્પલની દુકાન, તો આ બધા એવા બિઝનેસીસ છે કે કહેવાય ને કે આપણા સમાજની અંદર બહુ બધા લોકો કરે છે અને પોતાનું આજીવિકા ચલાવે છે, બટ એ ક્યારેય સ્કેલ અપ નથી કરી શકતા. તો તમે જે કીધું એ કદાચ ત્યાં સુટેબલ આપણે કરવું હોય કે કોઈ પણ ચપ્પલની દુકાનવાળો છે, રાઈટ, કે જે બહુ બધી કંપનીઝના ચપ્પલ વેચે છે અને કદાચ લોકલ મેન્યુફેક્ચરર પાસેથી લઈને પણ વેચે છે, તો એ કઈ રીતે મિશન પોતાનું બનાવી શકે? આ રિટેલર્સ માટે આપણે યુનિવર્સલ આપી. હવે જેમ કે હે ને એ લોકોને શું કામ કરવું જોઈએ એની પહેલા તમને કહું, પછી આપણે એનું બનાવીએ. ઓકે. જેમ કે માનો કે જેને સિંગલ દુકાન હોય અને વર્ષોથી સિંગલ દુકાન ચલાવતા હોય, એનો ઘરનો ખર્ચો ચલાવતા હોય, તો એને પહેલા તો એટલા માટે કરવું જોઈએ કે એને લોકો માટે વિચારવાનું ચાલુ થાય ત્યાંથી. જ્યારે પોતાની એક જ દુકાન હોય, એની પોતાની બૂટ ચંપલની દુકાન હોય, એની પોતાની કપડાની એક દુકાન હોય, એટલે એનું જે પોતાનું માઇન્ડસેટ હોય ને એ માઇન્ડસેટ શું હોય કે મારે ઘરમાં લાખ રૂપિયાનો ખર્ચો છે અને આ મારા બિઝનેસમાંથી 1,20,000 મને પ્રોફિટ મળે તો મારું બસ જિંદગી બરાબર ચાલે. મારે સિક્યુરિટી એક એને લાગે કે ભાઈ મારું જે રીતે જોઈએ ને એ રીતે મને મળે છે તો બહુ થઈ ગયો, આને મારે વધારે નથી જોતો. તો એવું એ માઇન્ડસેટ એને બાય ડિફોલ્ટ આવી જાય, એ કેરવું ન પણ ઓટોમેટિક જ આવી જાય. પણ જો એની પાસે વિઝન હોય કે ભાઈ મારે 5 બ્રાન્ચ કરવી, 10 બ્રાન્ચ કરવી, તો ઓટોમેટિક એને લોકોનું વિચારવાનું ચાલુ કરે કે ભાઈ આનેથી મારે લોકોને શું મળશે. જ્યારે મિશન બનાવશે ત્યારે એ લોકોને શું મળશે ને એ વારંવાર એના માટે એને પ્રેઝન્ટ થતું જાય, અને જેટલું પ્રેઝન્ટ થતું થશે ને એટલે એના એક્શન આવશે, અને જેટલા એક્શન આવશે એટલું રિઝલ્ટ આવશે. ઓકે, હા પ્લીઝ તમે હા. હવે સેકન્ડ પાર્ટ જે તમે કીધું કે એને કઈ રીતે બનાવવું જોઈએ, રાઈટ.
હવે જેમ કે માનો કે જે લોકોની કપડાની દુકાન છે, ખાસ કરીને જે લોકો ફેબ્રિક ફોર્મલ કપડા માટેનું ફેબ્રિક સેલ કરતા હોય, એ લોકો જે વેચતા સેલ કરતા હોય, એના માટેનું જો મિશન મારા હિસાબે એવું હોવું જોઈએ કે અમે લોકોને એક નવું એક પર્સનાલિટી ડેવલપ કરી છે. અમે લોકોને એક પર્સનાલિટી ડેવલપ કરી છે અને અમે લોકોને હેન્ડસમ અને સ્માર્ટ બનાવવાનું અમારી કંપની કામ કરે છે. ઓકે. તો આ ટાઈપનું એનું મિશન હોવું જોઈએ. અને જો વિઝનની વાત કરીએ તો વિઝન એનું ભાઈ મારે 2030 સુધીમાં હું મારી 3 બ્રાન્ચ નવી કરી, કા મારી અત્યારે 1 લાખ સ્ક્વેર ફૂટની અંદર મારી જે શોપ છે એનું 5 લાખ સ્ક્વેર ફૂટની શોપ કરીશ. તો આ ટાઈપના એ લોકો વિઝન જોઈએ કે નહીં બિઝનેસની અંદર. સપોઝ કે આપણે તમારી કંપનીનું પણ આપણે એક્ઝામ્પલ લઈએ એટલા માટે, કારણ કે જેટલા લોકો અત્યારે આપણને જોઈ રહ્યા છે એને એ પણ સમજવું જરૂરી છે કે જ્યારે તમે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરો, દેટ ઇઝ વેલ ગ્રીન પીઓ, તો એ ઇનિશિયલ ડેઝ ઉપર તમે કઈ રીતે કર્યું હતું? કારણ કે લોકો અત્યારે પુરાવામાં માંગે છે કે ભાઈ આપ તો બોલ લેતે હો, આપ ક્યાં કરતે હો. તો અમારે એ સમજવું છે કે તમારી સ્ટ્રેટેજી કઈ રીતે હતી, કારણ કે અત્યારે જે તમારો ગ્રોથ થઈ રહ્યો છે દેટ ઇઝ હ્યુજ. તો એના પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક તો બીજ વવાયું હશે. રાઈટ. આ મારે સમજવું છે. તો અમે બિઝનેસ 2017માં સ્ટાર્ટ કર્યો હતો. આ તમારો સ્ટુડિયો એની કરતા નાની અમારી ફેક્ટરીની સાઈઝ હતી, જે આપણે ઓલા પોડકાસ્ટમાં વાત 10 બાય 12ની. તો એના 1 વર્ષ પછી એટલે અમે 2017માં બિઝનેસ કર્યો અને 2018માં અમે વિઝન જોયું કે આપણે 17/7/2027 એટલે વિઝન જોયું એના 9 વર્ષ પછી અને કંપની ચાલુ કરી એના 10 વર્ષ પછી. ત્યારે અમે એવી એક ફેક્ટરીનું ઓપનિંગ કરશું જેની અંદર 4 વીઘાની અંદર આખી ફેક્ટરી હશે. પર ડે 1 લાખ કિલોનું પ્રોડક્શન હશે અને 3000 લોકોની ટીમની સાઈઝ હશે. એવો મેં એક વિઝન જોયું હતું અને એની ઉપર કન્ટિન્યુ કામ કરતા 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 આજે અમારી અલગ અલગ ડિફરન્સ 11 જગ્યાએ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. તો એ જે 11 જગ્યાએ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ થયા ને એની પાછળનું કારણ એક જ કે અમે વિઝન જોયું હતું તો અમે અહીંયા પહોંચી ગયા. નહીં તો અહીંયા સુધી વેલોસિટી આપણને વેગ જ ના મળે. વેગ જ ન મળે. મેં તમને કીધું ને કે જેટલી ક્લિયરિટી એટલી સ્પીડ આવે. તો જો ક્લિયરિટી અમારી 2018માં અમને ક્લિયરિટી જેવી આવી ને એવી અમારી સ્પીડ વધતી ગઈ, સેલ્સમાં વધતી ગઈ, એક્સપાન્શનમાં વધી ગઈ, નંબર ઓફ ફેક્ટરીને ગ્રોથ કરવામાં વધી ગઈ. સપોઝ કે કોઈ પણ કંપનીમાં કોઈ પણ એન્ટરપ્રિનર પોતાની કંપનીના મિશન, વિઝન અને એથિક્સ એટલે કે કોર વેલ્યુઝ બનાવે છે, તો એના ડિસિઝનની અંદર અથવા તો ડિસિઝન લેવાની ક્ષમતામાં કઈ રીતે ચેન્જીસ આવી શકે, શું સુધારો આવી શકે? જો ખાસ કરીને વિઝનથી ને કંપની વધારે ગ્રો થાય. મિશન ને કોર વેલ્યુ તો મહત્વની હોય પણ ખાસ કરીને વિઝનથી કંપની વધારે ગ્રો થાય. હવે જેમ કે જેમ કે અમે લોકો પિલો અને મેટ્રેસ અત્યારે મેન્યુફેક્ચર કરી અને અત્યારે અમારે 11 જગ્યાએ પે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. તો અમારી પાસે 2050 સુધીનો અમારી પાસે વિઝન ક્લિયર છે. એટલે આજથી 25 વર્ષ આગળનું. તો 2025 સુધીનું વિઝન ક્લિયર છે ને એટલે અમારે આવતા વર્ષે શું કરવાનું એમને ખબર છે. આવતા એને પછીના વર્ષે શું કરવાનું એ ખબર છે. તો નેક્સ્ટ 25 વર્ષનું 1 by 1 દર વર્ષનું ખબર છે. તો એક તમને વિઝન જો ક્લિયર હોય ને જેટલું એટલી કામ કરવાની વેલોસિટી આવે. પહેલી વસ્તુ કારણ કે તમને ખબર કે મારું આ વિઝન છે તો આ વિઝનને પ્રાપ્ત કરવા માટે અત્યારે આ એક્શન લઉં કે ન લઉં. તો એનો સીધો યસ નો જ હોય. એમાં બ્લેક એન્ડ વ્હાઇટ જ હોય, ગ્રેમાં ન હોય કે ભાઈ વિચારવું ને જોવું ને એવું કાંઈ ન હોય. કારણ કે વિઝન છે તો એ વિઝનને સુસંગત એક્શન છે કે નથી, છે તો લ્યો, નથી તો ન લ્યો. એકદમ ક્લિયરિટી ફાસ્ટ આવે અને જેટલી ક્લિયરિટી આવે એટલી વેલોસિટી વધશે કામ કરવાની અને જેટલી વેલોસિટી આવે કામ કરવાની એટલી રિઝલ્ટ વહેલું પ્રાપ્ત થાય. સેકન્ડ હેન્ડ ડિસિઝન મેકરની અંદર બહુ ડિફરન્સ આવે. જેમ મેં તમને હમણાં કીધું કે ભાઈ અમે તે પિલો ને મેટ્રેસ કરીએ છીએ તો અમારી પાસે એક નવી પ્રોડક્ટ આવી કમ્ફર્ટર. તો અમારે કમ્ફર્ટર બનાવે કે ન બનાવવા? તો વિઝનની અંદર કમ્ફર્ટર છે કે નથી? તો કે ભાઈ કમ્ફર્ટર નથી તો નહીં બનાવવાનું. તો ડિસિઝન તરત આવી જાય. તો ડિસિઝન રેફરન્સ મળી જાય આપણને કે આપણે જ્યાં પહોંચવાનું હોય ને એના માટે એક્શન જરૂરી છે કે નથી એમ. તો ડિસિઝન લેવામાં એને બહુ ફાસ્ટ આવે કારણ કે આપણે જ્યાં પહોંચવાનું ત્યાં માટેનો ડિસિઝન ઓકે છે કે નથી એમ. ઓકે છે તો લેવાનું, નથી ઓકે તો નહીં લેવાનું. ઓકે. તો કોઈ પણ કંપની આ મિશન વિઝન ક્યારે બનાવવા જોઈએ? બિઝનેસ સ્ટાર્ટ કરતા પહેલા, કરી દીધા પછી, કે પછી એના અમુક સમય પર, મતલબ એક સ્પેસિફિક ટાઈમ પછી? જેમ કે તમે તમારી કંપનીમાં 9 મહિના પછી મિશન વિઝન બનાવ્યા, તમને ત્યારે વિઝન દેખાણ, ક્યારે કરવું જોઈએ કોઈ પણ? જાગો ત્યારે જ સવારે એમ. તો તમારે બિઝનેસની શરૂઆત કરો ત્યારે બનાવી દો તો સૌથી બેસ્ટમાં બેસ્ટ. અમે 9 મહિના પછી એટલે બનાવ્યું કે ત્યારે અમને ખબર પડી કે મિશન વિઝન હોય કંપનીમાં.
પણ આપણે બહુ બધા એવા એક્ઝામ્પલ પણ જોઈએ છે, જેમ કે એલજી એ પહેલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ નહોતું બનાવતું, એવી રીતે સેમસંગ પણ પહેલા જે હતું એ નહોતું, નોકિયા પણ પહેલા અત્યારે જે છે એ પહેલા નહોતું, રાઈટ. એ લોકોએ ડાયવર્સિફિકેશન થયું એના બિઝનેસની અંદર, નામ એ જ છે, બરાબર. તો એ વિથ ધ ફ્લો એ લોકોએ ચેન્જ થયા. તો શું એવું પોસિબલ છે કે જો મેં અત્યારે એક બિઝનેસ સ્ટાર્ટ નથી કર્યો હજુ, પણ મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો એના મેં આવનારા 10 વર્ષનો પ્લાન બનાવી લીધો, તો કદાચ સમયને રિક્વાયરમેન્ટ પડશે ચેન્જ કરાવડાવવાની, મારી પાસેથી પ્રોડક્ટ ચેન્જ કરાવડાવવાની, તો હું ચેન્જ નહીં કરું તો મારો ગ્રોથ અટકી નહીં જાય? એવું ન થાય. જેમ કે તમે વિઝન કોર વેલ્યુ હોય એટલે તમારે ક્યાં પહોંચવું એ તમને ખબર હોય, રાઈટ. એના રસ્તા અલગ અલગ હોય. ગેટ. જેમ કે માનો કે અમે પિલોને મેટ્રેસ બનાવતા હોય, તો પિલોના મેટ્રેસથી એ રસ્તે પહોંચાય કે બીજા રસ્તે પહોંચાય એ અમને આગળ જેમ વધતા જેમ ખબર પડતી જાય. ડેફિનેટલી. તો જેમ કે હું તમને બીજું એક્ઝામ્પલ આપું, તમારે અહીંથી દિલ્હી જવું, રાઈટ. તો દિલ્હી જવું તો તમારી પાસે અનલિમિટેડ ટાઈમ છે, તો તમે કેમાં જશો? અનલિમિટેડ ટાઈમ હશે તો હું પહેલા પ્રિફર કરીશ કાર. હા, ચાલીને પણ જઈશો. હા, ચાલીને પણ જઈ શકું. બીજા કેમાં જશો? બાય ટ્રેન. બાય ટ્રેન. બરોબર. કહેવાય કે બાય ફ્લાઇટ. બાય ફ્લાઇટ. બહુ બધા ઓપ્શન્સ છે મારી પાસે ત્યાં જવાના. અને જો તમારી પાસે 12 કલાકનો ટાઈમ, 12 થી 14 કલાકનો સમય ફ્લાઇટ સિવાય હોય, કોઈ ઓપ્શન જ નથી. 14 કલાકનો સમય હોય તો ટ્રેન કદાચ કરી શકું. ટ્રેન કરી શકો. 11 કલાકમાં અને પહોંચાય. 3 કલાકનો ઓપ્શન હોય તો પણ ફ્લાઇટ. તો ફ્લાઇટ. અને 1 મિનિટનો ઓપ્શન હોય તો 1 મિનિટમાં ઓપ્શન છે તો હું આંખો બંધ કરીશ, યાદ કરી લઈશ કે હું દિલ્હીમાં છું. સપનામાં તો જઈ શકો ને, જઈ શકું એટલે વિઝ્યુઅલાઇઝ કરી લઈશ. વિઝ્યુઅલાઇઝ કરી દો. તો જે માઇન્ડ રહ્યું ને, એ માઇન્ડને એ રીતે બનાવ્યું કે તમે જેવા એની અંદર ક્વેશ્ચન મૂકો ને એવા તમને આન્સર આપે, ડેફિનેટલી. રાઈટ. એ મારું માઇન્ડ હોય કે તમારું માઇન્ડ હોય, યુનિવર્સલ છે બધા માટે. તો વિઝનની અંદર પણ એવું છે, મિશનની અંદર એવું છે, તમે જેવા પ્રશ્ન મૂકશો ને એવો તમને આન્સર આપશે. ઓકે. તો જ્યારે બિઝનેસની અંદર એવી પરિસ્થિતિ આવે કે એને જ્યારે ડાયવર્ટ કરવાનો છે કે એ પ્રોડક્ટ બરાબર ચાલી નહીં, તો માઇન્ડની અંદર એને મિશન વિઝન કોર વેલ્યુ હશે ને, તો એને ધ્યાનમાં રાખીને એને માઇન્ડ એવા આપણે આન્સર આપશે. પણ એના માટે મિશન વિઝન કોર વેલ્યુ હોવી જરૂરી છે, ડેફિનેટલી. એટલે જ્યારે ચલો કોઈ પણ અનઓર્ગેનાઇઝ બિઝનેસને ઓર્ગેનાઇઝ કરવો હોય તો પહેલું સ્ટેપ એ છે મિશન, વિઝન અને કોર વેલ્યુ બનાવો, કે જેના માટેનું તમે સપોઝ કે શા માટે કઈ રીતે બનાવી શકે એ બધી જ કોઈકને આજે ને આજે જ બનાવવા છે. સપોઝ કે આ પોડકાસ્ટ જોવે છે, કઈ રીતે તમે આપણે ક્વિક લાઇનની અંદર કહી શકીએ કે તમે આટલું કરો એટલે મિશન વિઝન થઈ જશે. શું પ્રોસેસ આપણે આપી શકીએ? વન લાઇનર. વેન લાઇનની અંદર છે ને 20 સપનાઓ લખો વિઝનના, કે તમે 5, 10, 15 વર્ષમાં બિઝનેસને ક્યાં પહોંચાડો. ઓકે. એવા 20 સપના એક પેપરની અંદર લખો. એ પેપરની અંદર જે 20 સપના રહ્યા એ મેં તમને જેમ પ્રોસેસ કરી એને સ્પેસિફિક મેજરેબલ ને ટાઈમ બાઉન્ડ કરી દો, અને એને પછી તમે ચેક કરો કે મને આ એમ્પાવર કરે છે કે નથી કરતો. ગેટ ઇટ. એ જ રીતે મિશનની અંદર છે ને 15-20 વસ્તુ એવી લખો કે તમારી કંપનીથી લોકોને શું મળશે. એ જે 15-20 વસ્તુનો જે મસાલો રહ્યો એને એક ફકરાની અંદર લાવો. જે તમે એક ફકરાની અંદર લાવ્યો હોય ને એને તમે જો કે તમને એમ્પાવર કરે છે કે નથી કરતું. તમને એમ્પાવર કરતું તો ઓકે છે, એમ્પાવર નથી કરતું તો એમાં લાઈનને ચેન્જ કરો. અને ત્રીજી વસ્તુ કોર વેલ્યુ. કોર વેલ્યુ આપણે જે લોકો રહ્યા, જેમ કે સ્મોલ ને મીડિયમ બિઝનેસ લોકો કેટેગરીમાં આવતા હોય, એ લોકોની કોર વેલ્યુ પોતાની જે કોર વેલ્યુ ની કંપનીની કોર વેલ્યુ હોય. એટલે હું કયા સિદ્ધાંતને ફોલો કરું છું ને એ મારી કંપનીની કોર વેલ્યુ. ગુડ ઇટ. તો તમે પોતે કઈ સિદ્ધાંતને ફોલો કરો છો ને એ તમારી કંપનીની કોર વેલ્યુ કરવાની. તમારામાં ઇન્ટિગ્રિટી ભરીને છે તો તમારી કંપનીની કોર વેલ્યુ ઇન્ટિગ્રિટી. તમારે પોતે કમિટમેન્ટ વાળી જિંદગી જીવો છો તો તમારી કંપની કમિટમેન્ટ સાથે જાવ. કમિટમેન્ટ વાળી. તો એ રીતે તમે એને ફાઇન કરીને એ રીતે તમે એક દિવસની અંદર પણ આ મિશન વિઝન કોર વેલ્યુ બનાવી શકો. ઓકે. જ્યારે આપણે વાત કરીએ વિઝનની અને જ્યારે વાત કરીએ ગોલ, વિઝન અને ગોલની અંદર કઈ રીતે શું ડિફરન્સિએશન છે? વિઝન જે રહ્યો એ લોંગ ટર્મ ગોલ કહેવાય એક પ્રકારનો. ઓકે. 5, 10, 15 વર્ષનો. અને જે ગોલ રહ્યો એ ગોલ 1 વર્ષનો હોય. ઓકે. 12 મહિનાનો. તો ગોલ જે રહ્યો ને એ ગોલ લાઈફના હર આસ્પેક્ટનો હોય. વિઝન જે રહ્યું ને કંપનીનું વિઝન હોય. બની શકે લાઈફનું પણ એક વિઝન હોય. યસ હા હોય ડેફિનેટલી. ગોલ ઉપર જો મારે આપણે ડિસ્કસ કરવું હોય, બરાબર, કે બહુ બધા બિઝનેસ કોચિસ પણ એવું કહેતા હોય કે ભાઈ મેક ધ ગોલ, સ્માર્ટ ગોલ, બ્લા બ્લા બ્લા, એના ઉપર બુક્સ પણ એટલી બધી લખાયેલી છે. ઘણા બધા એન્ટરપ્રેનરની ત્યાં આપણે જઈએ ત્યાં ગોલનું મસ્ત સિરીઝ પણ લખેલી હોય, બરાબર, બધું વગેરે વગેરે. કોઈ પણ વ્યક્તિ એક ગોલ શા માટે બનાવવો જોઈએ? વિઝન ચલો બની લીધો, તો હવે ગોલ શા માટે બનાવવો જોઈએ? ગોલ બનાવવાનું કારણ જે મેં તમને કીધું એમ કે તમને દિશા દેખાય. અને દિશા ને જિંદગીના હર આસ્પેક્ટની અંદર દેખાય. ઓકે.
જેમ કે મેજોરિટી એન્ટરપ્રેનર જે રહ્યો, જે સ્મોલ અને મીડિયમ કેટેગરીનો એન્ટરપ્રેનર રહ્યો, એનો મોસ્ટ ઓફ ટાઈમ એને એના બિઝનેસમાં જતો હોય, થિંકિંગ પ્રોસેસ પણ મોસ્ટ ઓફ એને એના બિઝનેસમાં જતો હોય. તો બાકીના જે એરિયા રહ્યા, ફેમિલી, પોતાની પર્સનલ લાઈફ, સોશિયલ લાઈફ, એ ક્યાંક ને ક્યાંક એને છૂટી જતા હોય, જેના માટે મહત્વના તો હોય, પણ બિઝનેસમાં એ વસ્તુ છૂટી જતી હોય. તો લાઈફ 360 ડિગ્રી પ્રોપર ચાલે, 360 ડિગ્રી ગ્રોથ થાય, એના માટે એને ગોલ બનાવવો એકદમ મહત્વનો અને જરૂરી હોય. ઓકે, સપોઝ કે મેં વિઝન બનાવી લીધો, તો હવે મારે ગોલ જે બનાવવાનો છે એ મારે કઈ રીતે બનાવવાનો? જે વિઝનને અલાઇન હોવો જોઈએ કે જસ્ટ ખાલી આ વર્ષ માટે પૂરતું? ગોલ છે ને વિઝનને ધ્યાનમાં રાખીને જ બનાવવાનો હોય. અને ગોલ જે રહ્યો ને એ જિંદગીના, મેં તમને કીધું, બધા એસ્પેક્ટનો હોય. બિઝનેસનો, પરિવારનો, પર્સનલ લાઈફનો અને સોશિયલ લાઈફનો. ઓકે, 4 ભાગની અંદર એને ડિવાઈડ કરવાના. અને ગોલ જે રહ્યો ને એને કહેવાય સ્માર્ટ ગોલ. સ્પેસિફિક, મેજરેબલ અને ટાઈમ બાઉન્ડ, જે મેં તમને વાત કરી એમ. તો અગર જો આપણે બિઝનેસના ગોલની વાત કરીએ, તો બિઝનેસના ગોલની અંદર 2 વસ્તુ તો એ જે કમ્પલસરી આવે. પહેલી વસ્તુ, આ વર્ષની અંદર, એટલે જે 1 વર્ષનો જે ગોલ બનાવે, માનો કે અત્યારે 2025 ને 2026 ચાલુ હોય, તો 1 માર્ચ 2025 થી 31 માર્ચ 2026, આ 1 વર્ષ થયું. તો આ 1 વર્ષની અંદર તમે કેટલું સેલ કરશો, મીન્સ કેટલું તમે કંપનીનું ટર્નઓવર કરશો અને કેટલો તમે પ્રોફિટ કરશો, આ એક વસ્તુ તો તમારા બિઝનેસના ગોલમાં કમ્પલસરી હોવું જોઈએ. ઓબ્વિયસલી. અને બીજું, તમારા કંપનીની અંદર છે ને તમે શું એક્સપાન્ડ કરશો, તમારા બિઝનેસની અંદર શું એક્સપાન્ડ કરશો. તો આ 2 વસ્તુ તો તમારું બેઝિક છે, એકદમ નીટ એન્ડ રિક્વાયરમેન્ટ. કોઈ પણ બિઝનેસ હોય એમાં આ 2 વસ્તુ હોવી જોઈએ. હા, એ સિવાયના પણ હોવો જોઈએ. હા, તો જેમ કે એક્સપાન્શનની અંદર છે ને તમે નંબર ઓફ બ્રાન્ચ કેટલી વધારશો, નંબર ઓફ શોપ કેટલી વધારશો, નંબર ઓફ ફેક્ટરી કેટલી વધારશો, નંબર ઓફ ટીમ સાઇઝ કેટલી વધારશો, તમે નંબર ઓફ નવું માર્કેટ ક્યાં કવર કરશો, તમે નંબર ઓફ તમારી ટર્નઓવર કેટલું વધારશો, તો એ રીતે નંબર ઓફ મશીન કયા વધારશો. તો એક તમારું ટર્નઓવર, પ્રોફિટ, અને સેકન્ડ તમારો બિઝનેસનું એક્સપાન્ડ. તો બિઝનેસની અંદર છે ને આ 2 ગોલ તો બેઝિક છે. ઓકે, બનાવવાના કઈ રીતે? ધેટ ઇઝ સ્માર્ટ. તમે મને કીધું સ્પેસિફિક, મેઝરેબલ, અને જ્યાં સુધી હું જાણું છું અચીવેબલ, પછી અચીવેબલ, રિલેટિવ વિથ ધ વિઝન અને ટાઈમ બાઉન્ડ. ઓકે, કઈ રીતે બનાવવાના? સપોઝ કે કોઈ, લેટ્સ સે કે કોઈ વ્યક્તિએ વિઝન બનાવ્યો છે કે ભાઈ ચલો આ માઇક બનાવતી કંપની છે કે ભાઈ ગુજરાતની અંદર આવનારા 10 વર્ષ અથવા તો આવનારા 5 વર્ષ 2030 સુધીની અંદર, ડિસેમ્બર 2030 સુધીની અંદર આ માઇક બનાવતી કંપનીને ગુજરાતની પહેલા નંબરની કંપની બનાવી છે, આવું એને વિઝન બનાવી દીધું. વેરી બરાબર. તો હવે મારે આને ડિવાઈડ કરવા છે મારે ગોલની અંદર. મારા 2025, 26, 27 નો ગોલ તો કઈ રીતે મારે ડિવાઈડ કરવાના? હા, તો સૌથી પહેલા જેમ કે આપણે 1 વર્ષના ગોલ ઉપર વાત કરીએ, રાઈટ? તો જેમ કે કંપનીએ વિચાર્યું કે ભાઈ મારા ગુજરાતની નંબર 1 કંપની હોવી જોઈએ. તો નંબર ઓફ કંપની કેની અંદર? મેન્યુફેક્ચરિંગની અંદર, સેલિંગની અંદર, નંબર ઓફ બ્રાન્ડની અંદર. તો કઈ રીતે એમ? એવું પહેલા એને વિચારવું પડે કે ભાઈ મારું વિઝન જે રહ્યું ને એની અંદર જે હું મેજોરિટી એને ડીપમાં ઉતરીને મેજરેબલ કરું, એમ માપી શકું એમ. તો કે ભાઈ મારે નંબર ઓફ એને પ્રોડક્શનમાં મારી કંપની મોટી હોવી જોઈએ, પહેલા નંબર હોવી જોઈએ. તો અત્યારે કેટલી છે? તો કે ભાઈ અત્યારે મારું પર ડે નું પ્રોડક્શન 1 લાખ પીસનું છે. ઓકે, અને મારે પહોંચાડવું છે 10 લાખનું પીસનું 2030 ની અંદર. તો આ એક એનું વિઝન ક્લિયર છે. હવે આવી જાય આપણે ગોલ બનાવવાનો, 2025 અને 2026 નો ગોલ બનાવવાનો. તો 2025-26 નો ગોલ બનાવવા માટે સૌથી પહેલા આપણે ગોલ બનાવશું ટર્નઓવરનો, રાઈટ? તો લાસ્ટ વર્ષનું ટર્નઓવર મારું થયું હતું માનો કે 50 કરોડનું. ઓકે, તો આ વર્ષે હું કેટલું ટર્નઓવર કરું? આપણે ઓન એન એવરેજ 20% નું 20% પ્લસ મૂકીએ તો આપણે ચલો 75 કરોડ એક્ઝામ્પલ તરીકે. તો મારું 2025-26 ની અંદર હું 75 કરોડનું ટર્નઓવર કરી વિથ 5 કરોડનો પ્રોફિટ. ઓકે, તો મારું પાસ્ટ અને પ્રેઝન્ટ શું છે એ પણ મારે ગોલ બનાવતી વખતે જોવું જોઈએ, ધ્યાનમાં રાખવું જોઈએ. ઓકે, આ થયો પહેલો ગોલ, ફર્સ્ટ ગોલ. સેકન્ડ ગોલ એક્સપાન્શનનો ગોલ. તો મારું અત્યારે પર ડે નું પ્રોડક્શન છે 1 લાખ પીસનું. ઓકે, અને મારે 2030 માં પહોંચાડવું છે 10 લાખ પીસને પ્રોડક્શન. તો આ વર્ષે હું કેટલું પહોંચાડીશ? તો કે ભાઈ આ વર્ષે હું છે ને 1.5 લાખ પીસે મારું પ્રોડક્શનને પહોંચાડીશ એમ. તો સેકન્ડ ગોલ થયો કે ભાઈ મારું આ વર્ષે મારું 1.5 લાખ પીસ પર ડે નું પ્રોડક્શન મારું પહોંચશે એમ. 50,000 પ્લસ થઈ ગયા, 50,000 પ્લસ થશે. ત્રીજો ગોલ
આ બે ગોલને ધ્યાનમાં રાખીને મારે ટીમની સાઇઝ કેટલી વધારવી પડશે. ઓકે. તો ભાઈ અત્યારે મારે 200 લોકોની ટીમ છે તો મારે 300 ની કરવી પડશે. તો ત્રીજો ગોલ કે હું નવા 100 ટીમ મેમ્બરને હાયર કરીશ. ઓકે. એ મારો ત્રીજો ગોલ થઈ ગયો. ચોથો ગોલ કે ભાઈ મારી આ સિવાય બેક ઓફ વર્ક જે રહ્યું એટલું એક્સપાન્ડ કરીશ ને આ બધું આખું કારોબારને ચલાવીશ તો બેકગ્રાઉન્ડ મારે બીજા કયા કયા કામ કરવા પડશે. તો કે ભાઈ મારું 1 વર્ષમાં હું આ વખતે એન્યુઅલ ફંક્શન કરીશ, કસ્ટમરનું ગેટ ટુગેધર કરીશ, મારા ટીમ મેમ્બર સાથે હું એક દિવસ પિકનિકમાં જઈશ. તો એ બધા છે ને બિઝનેસના બાકીના બધા ગોલ થયા. ઓકે. તો એની અંદર તમે બાકીના જે ગોલ રહ્યા એમાં તમે ટીમ મેમ્બર સાથે પિકનિકનો પ્લાન કરી શકો, ટીમ મેમ્બરનું એક દિવાળી સેલિબ્રેશન ઇવેન્ટ કરી શકો, કસ્ટમર સાથેનું ગેટ ટુગેધરનું એક એન્યુઅલ ફંક્શન કરી શકો. તો આ બધા તમે એ ગોલની અંદર લાવી શકો. ડેફિનેટલી. આ ગોલની અંદર જ્યારે લાવો ત્યારે તમે 3 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું: મેજરેબલ, સ્પેસિફિક ને ટાઈમ બાઉન્ડ. 3 મોટી વસ્તુ છે. બટ આની અંદર જ્યારે કોઈ પણ ગોલ બનાવવા, કારણ કે જ્યારે અમે ગોલ બનાવવાની જર્ની શરૂ કરી હતી ત્યારથી હું જસ્ટ ખાલી એક રેફરન્સ આપું છું. આઈ એમ નોટ એન એક્સપર્ટ, બટ કેવું કે રિલેટેબલ ગોલ. ઘણી વખત ગોલ બનાવતી વખતે આપણે એવા મસ્ત કહેવાય કે ફેન્ટેસી સપના જોતા હોઈએ ને કે આ વર્લ્ડ ટૂર, બેંક, મતલબ 7 દેશની અંદર આપણી બ્રાન્ચ હોવી જોઈએ વગેરે વગેરે, પણ એ રિલેટેબલ નથી વિથ ધ બિઝનેસ. તો એ સ્માર્ટ, મેજરેબલ અને ટાઈમ બાઉન્ડ હોવા છતાં પૂરો નહીં થાય, અચીવેબલ પણ નથી. બટ એ અમે જે મિસ્ટેક કરેલી XYZ સમયે, તો એ હતી કે અમે અમારું પાસ્ટ અને પ્રેઝન્ટ નહોતું જોયું કે ભાઈ અત્યારે ક્યાં છીએ. રાઈટ. એટલે એ કદાચ લોકોને કામમાં આવી શકે કે ભાઈ ગોલ બનાવતી વખતે જો કદાચ તમે બનાવી રહ્યા છો. યસ, પ્લીઝ કન્ટિન્યુ. તમારે એની સાથે એ પણ જોવું પડે કે ભાઈ તમે ખાસ કરીને ગોલની વાત કરું તો તમે તમારા ટર્નઓવરની ગોલની ગેમ લીધી, મેન્યુફેક્ચરિંગની કેપેસિટી વધારવાની ગોલને લઈને ગેમ લીધી. તો તમારે એ જ્યારે બનો ત્યારે તમારું ફાઇનાન્શિયલી કેટલી કેપેબલ છે. તમારે નવું એક મશીન લાવવું અને 5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે તો આપણી પાસે 5 કરોડ નથી, તો એના ધ્યાનમાં રાખીને એનું પણ પેલા પ્લાનિંગ હોવું જરૂરી છે. ડેફિનેટલી. નકર તમારો ગોલ એમનો બાષ્પીભવન થઈ જાય, ખાલી ફ્રેમની ફ્રેમ થઈ રહેશે. મેજોરિટી કેસીસની અંદર જ્યારે આપણે કે બિઝનેસમેનની વાત કરતા હોઈએ તો બિઝનેસના ગોલ, જેમ કે હું હોય તો હું પણ આવું જ વિચારતો કે બિઝનેસનો ગોલ પૂરો થયો ને તો ફેમિલી ગોલ પણ પૂરો થઈ જશે, મારો ફાઇનાન્શિયલ ગોલ પૂરો થઈ જશે, મારો પર્સનલ ગોલ પણ પૂરો થઈ જશે. એટલે મારું 90% ફોકસ હોય બિઝનેસ ગોલ ઉપર. તો ઇઝ ધેટ રાઈટ, મતલબ ઇઝ ધેટ રાઈટ મેથડ કે પછી મારે અલગ રીતે એના ગોલ અને એના ઉપર અલગ રીતે કામ કરવું પડે? એ બધી વસ્તુ, બિઝનેસ ગોલ સેપરેટ છે, ફેમિલી ગોલ સેપરેટ છે અને પર્સનલ ગોલ સેપરેટ છે. કઈ રીતે એને સેપરેટ કરી શકાય? જેમ કે હું જસ્ટ એક એક્ઝામ્પલથી સમજાવું કે મેં એક ગોલ લીધો હોય કે ભાઈ આ વર્ષે હું ₹1 કરોડ, લેટ્સ સે કે ₹1 કરોડ ટર્નઓવર કરીશ. મને ખબર છે કે હું જો ₹1 કરોડ ટર્નઓવર કરીશ ને તો જ હું મારી ફેમિલીને ફ્લાઇટમાં બેસાડીને 4 ધામની યાત્રા કરાવી શકીશ. તો જ મને ખબર છે કે હું જો મારું કરોડનું ટર્નઓવર થશે તો જ મારી પાસે પર્સનલ ગોલની અંદર મારી પાસે કોઈ સારી મારી ડ્રીમ કાર છે XYZ એ આવશે. રાઈટ. એટલે આવી રીતે જો મેં બધા ગોલ્સ મૂકેલા હોય એટલે મારું ફોકસ રહે 1 કરોડના ટર્નઓવર. આ બધું બાય પ્રોડક્ટ છે. તો ઇઝ ધેટ રાઈટ મેથડ કે પછી એ અલગ, આ બધી વસ્તુ અલગ? આ બધી વસ્તુ અલગ ને એ અલગ. કઈ રીતે બનાવવાનું? તો જેમ કે મેં તમને આપણે વાત કરી કે બિઝનેસના ગોલને ગોલ રીતે બનાવી નાખ્યા. હવે સેકન્ડ એવું પરિવાર. તો પરિવારના ગોલ બનાવવા માટે માનો કે પાપાને કાર ગિફ્ટમાં દેવી એક આપણો ગોલ હોય ગયા, વાઇફ સાથે કે ફરવા જવું એક ગોલ હોઈ શકે, મમ્મીને ગોલ્ડ સોનું ગિફ્ટમાં દેવું એક ગોલ હોય ગયા. તો આ રીતના પરિવારના ગોલ થઈ ગયા, જેને પણ આપણે સ્પેસિફિક, મેજરેબલ ને ટાઈમ બાઉન્ડમાં કરી દેવાના કે ભાઈ પપ્પાને ગાડી દેવી તો ભાઈ રેડ કલરની સ્વિફ્ટ કાર, ડીઝલ, અને આ તારીખે હું પાપાને કાર ગિફ્ટમાં દઈશ. કદાચ એની બર્થડે હોઈ શકે. હોઈ શકે. પછી વાઈફ સાથે ફરવા જાઉં તો 7 દિવસ હું શ્રીનગર, કાશ્મીરમાં મારી વાઈફ સાથે ફરવા જઈશ આ તારીખથી આ તારીખ. તો એને એક વખત ગોલની અંદર આપણે ઢાળ દીધા. ઓકે. એ રીતે પર્સનલ ગોલની અંદર તમારે કોઈ બુક લખવી, તમારે સ્કાય ડાઇવિંગ કરવા જવું, તમારે પોતાને સોલો ટ્રીપ કરવી, તો એ બધા પર્સનલ ગોલ થઈ ગયા. ઓકે. તમારે વિપાસના કરવા જાવી, તમારે શાર્ક ટેન્કના જે એપિસોડ આવે એવા 1 વર્ષની અંદર 52 એપિસોડ જોવા, જેનાથી તમારું નોલેજ વધે. તો એ થઈ ગયા પર્સનલ ગોલ. એ રીતે સોશિયલ ગોલ કે ભાઈ કોઈ જગ્યાએ કોન્ટ્રીબ્યુશન કરવું પૈસા થકી, કોઈ જગ્યાએ આસિસ્ટિંગ કરવું, તમારે ગામમાં કોઈ મંદિર હોય તો એ મંદિરને રિનોવેટ કરાવવું. તો એ બધા થઈ ગયા સોશિયલ ગોલ. તો આ 4 સેગમેન્ટમાં 4 આપણે ગોલને અલગ અલગ કરી દીધા. એ બિઝનેસની સાથે રિલેટેબલ ના હોવા જોઈએ, એ બિઝનેસ સાથે કોઈ કનેક્ટેડ ન હોવો જોઈએ. ગોલ જ્યારે આપણે 4 ડાયવર્ટ કરી દઈએ ને, 4 માં જે ડેટ નાખીએ ને એમાં એક આપણે બહુ મોટી મિસ્ટેક કરીએ
કઈ રીતે? એ મિસ્ટેક કરીએ છીએ કે વર્ષની એન્ડની ડેટ ગોતતા હોય આપણે. ટ્રુ. પપ્પાને ગિફ્ટ દેવી તો વર્ષના એન્ડમાં, હા, વાઇફ સાથે ફરવા જવું તો વર્ષના વર્ષના એન્ડમાં, એન્ડમાં સ્કાય ડાઇવિંગ કરવું તો વર્ષના વર્ષના એન્ડમાં. તો એ રીતે ગોલ ક્યારેય પૂરો ન થાય. વર્ષના એન્ડની અંદર બધું ભેગું નથી આ બધું થવાનું, ભેગું અને એ નથી પણ થવાનું. પાછો ડિસેમ્બર મહિનો હોય હા. તો ઉપરથી ફેમિલી મતલબ લગ્નની સીઝન હોય એટલે તો ક્યાંથી પૂરું થવાનું? તો સૌથી પહેલા તો હોય ને છેલ્લા 4 મહિના હોય ને હા, એ 4 મહિના ભૂલીને ડેટ નાખવાની. ઓકે. તો આપણી પાસે 4 મહિનાનું બ્રેકઅપ રહે કે કોઈ ગોલને આપણે રીશિડ્યુલ થયો, કોઈ એવી પરિસ્થિતિ સિચ્યુએશન આવી ગઈ, તો બાકીનો 4 મહિનાનો જે આપણી પાસે સમયગાળો રહ્યો ને એની અંદર એ વસ્તુને ડાયવર્ટ કરીને એ ગોલને આપણે એચીવ કરીએ છીએ. ઓકે. તો સ્ટાર્ટિંગના 8 મહિના જે રહ્યા એની અંદર જ બધા ગોલને ડાયવર્ટ કરી દેવાના કે ભાઈ હું વાઈફને પહેલા દિવસે જ ગિફ્ટ આપી દઈ, પહેલા મહિને જ, પપ્પાને બીજા મહિને જ ગિફ્ટ આપી દઈ, મમ્મીને સોનું ત્રીજા મહિને જ આપી દઈ, વાઈફ સાથે ફરવા ચોથા મહિને જ વયો જાય. પણ આમાં લોકો કમેન્ટ્સ કરશે એટલા કરવા માટે રૂપિયા આવવા જોઈએ ને, એના માટે પેલો ગોલ અચીવ નથી થતો બિઝનેસમાં. ઈ આખો અલગ છે કે ઈ પેલું માઇક્રો પ્લાનિંગમાં આવે ઓકે. કે તમારે ઈ એચીવ કઈ રીતે કરાવવાના. ઓકે, તો આપણે માઇક્રો પ્લાનિંગ પણ રિફર કરીએ, બટ યસ આપણે ગોલને કન્ટિન્યુ કરીએ. તો ગોલને પેલા તમારે તો હે ને શરૂઆતના સ્ટાર્ટિંગથી જ છે ને તમારે ડાયવર્ટ કરવા પડે ઓકે. કે પહેલા મહિનામાં એચીવ કરે, બીજા મહિના એચીવ કરે, ત્રીજા મહિના એચીવ કરે. તો એ રીતે તમારે હે ને 8 મહિનાની અંદર છે ને 80% ગોલ એચીવ થાય ને એ રીતે તમારે ટાઈમ આપી દેવાનો, એક ડેટ આપી દેવાનો. ઓકે. શું 100% ગોલ પૂરા થવા જરૂરી છે? નથી જરૂરી. અને અને થાય? 100% મારા નથી થતા. ઓકે. મારા 70-80% થાય એચીવ. પણ ગોલ લઉં છું ને તો 80% થાય. જો નહીં તો ગોલ ન એમાંથી- લઉં અને માઇન્ડની અંદર રાખું, મગજની અંદર, અને એનો કોઈ પ્લાનિંગ ન કરું તો એ 20% જ થાય. ઓકે. ગોલ બનાવતી વખતે આપણે વર્ષનો તો ગોલ બનાવીએ, બરાબર, બટ બહુ બધા એક્સપર્ટ્સ પાસેથી અથવા તો સોશિયલ મીડિયા ગુરુ પાસેથી આપણે બહુ બધું જાણતા હોઈએ કે ભાઈ 6 મહિનાનો ગોલ બનાવો, ક્વાર્ટરલી ગોલ બનાવો, એને ડિવાઈડ મતલબ જે એન્યુઅલી બનાવેલો હોય એને 4 ભાગની અંદર ડિવાઈડ કરો, મંથલી ગોલ હોવા જોઈએ અને વીકલી ગોલ. તો શું કરવું જોઈએ અને પહેલા કયું કરાય? હવે એની અંદર છે ને હું આવી જાઉં પહેલા સેલ્સના ગોલની અંદર. ઓકે. સેલ્સના ગોલની અંદર એને મેજોરિટી લોકોને એવું થાય કે એક વખત ગોલ બનાવી નાખો, પછી ફ્રેમિંગની અંદર લાવ્યા અને ફ્રેમિંગ ઓફિસની અંદર ટીંગાડી દીધી, પછી પાછું વર્ષ પૂરું થાય ને ત્યારે ફ્રેમ કાઢી કેટલા ત્યાં એના ઉપર ટીક કરશું, કેટલા નથી એને કેરી ફોરવર્ડ કરીને આવતા વર્ષમાં નાખે અને નવી ફ્રેમ લગાવી દેશું. મોસ્ટ ઓફ આવું થાય. આનાથી છે ને ગોલ પૂરા થવાનો રેશિયો ઓછો રહે. પણ એને જો તમે ડે ટુ ડે તમારી લાઈફની અંદર ગોલ હોય, ડે ટુ ડે તમે પ્રેઝન્ટ હોય ગોલથી, તો તમારો ગોલ એચીવ થવાનો રેશિયો છે ને બહુ વધી જશે. એની અંદર હું શું કરું, સવારમાં મારો અલાર્મ વાગે 5:30 વાગ્યાનો ઉઠવાનો, અલાર્મ બંધ કરવાનો, પછી વોટ્સએપ ગ્રુપમાં જવાનું, અમારું જે કંપનીનું વોટ્સએપ ગ્રુપ છે, અને પહેલામાં પહેલું કામ કરવાનું કે આજનો મારો ટાર્ગેટ એ ગ્રુપની અંદર શેર કરવાનો. તો આજે મારું ટાર્ગેટ હું શેર કરું સવારમાં કેટલા વાગે, 5:30 વાગે, અલાર્મ બંધ કરીને સેકન્ડ કામ. ઓકે. તો હું જ્યારે ગ્રુપની અંદર શેર કરું 5:30 વાગે, તો પહેલે તો અમારી આખી ટીમ એલાઇન થઈ જાય કે આપણે આજે આટલો ગોલ આપણે ટાર્ગેટ એચીવ કરવાનો. બીજી વસ્તુ 5:30 વાગ્યામાં જ્યારે હું પોતે ડિક્લેર કરું ને ત્યારે મારું બીઈંગ, મારું થિંકિંગ છે ને એના ઉપર વિચારવાનું ચાલુ કરી દે. તો એક ત્યાંથી ગોલ એચીવ થવાની પ્રોસેસ વધતી જાય. સેકન્ડ કામ હું કરું, ઓફિસે જાઉં ને એટલે મેં આવડી બુક બનાવી, એ બુકની અંદર મારો વર્ષનો ગોલ અને આજનો ગોલ 3 વખત લખું. તો જ્યારે હું 3 વખત લખું ને ત્યારે હું સેમ પેસની અંદર આવી જાઉં. માનો કે હું ઘરેથી આવ્યો હોય તો ક્યાંક ટ્રાફિક નડી ગઈ હોય, ક્યાંક વાઈફ સાથે કંઈક બોલાચાલી થઈ ગઈ હોય, રાઈટ, સવારે ભાખરી ખાવામાં મજા ન આવી હોય, સવારે વોક કરવા ગયો તો ત્યાં મજા ન આવી, તો માનો કે ક્યારેક અપસેટ હોય, ક્યારેક એ પેસની અંદર ન હોય, ક્યારેક બિઝનેસની પેસની અંદર ન હોય, પણ હું સવારમાં આવીને જ્યારે 3 વખત લખું ને તો હું એ સ્પેસની અંદર આવી જાઉં પહેલાં તો, કે ભાઈ મારે આજે આ કરવાનું છે ને મારા બિઝનેસને આ અહીંયા પહોંચાડવા માટે આજે આ કરવાનું. તો એ સેમ પેસની અંદર આવી જાઉં. તો સેમ પેસની અંદર જેવો આવું ને એવો એની પ્રત્યેનું થિંકિંગ, એના પ્રત્યેના એક્શન તરત આવો મને. મતલબ આ એક મારું એટમોસ્ફિયર, મારી આજુબાજુનો ઓરા તરત જ ચેન્જ થઈ જાય. ઓરા ચેન્જ થઈ જાય. તો બેઝિક હું આ 2 વસ્તુ પહેલા તો કરું. હવે આવી જાય ગોલ એચીવ કરવા માટે એનું માઇક્રો પ્લાનિંગ કઈ રીતે કરાય. તો ગોલ જે રહે ને આપણે 1 વર્ષના લઈએ. તો જેમ કે તમે એક ગોલ બોલો જેનું આપણે માઇક્રો પ્લાનિંગ કરી ફોન. ઓકે, ચલો તો હું મારો જ કરી દઉં, બરોબર, હું બહુ સારથી છું. ઓકે, તો આ વર્ષનો મારો ગોલ છે કે જે મારી મીડિયા કંપની છે, તો દર મહિને
સર હું તમને વર્ષનો ગોલ આપું. હા યસ યસ તમારો વર્ષનો ગોલ છે 80 લાખ રૂપિયાનું ટર્નઓવર કરવું, જે રાઈટ મીડિયા કંપની છે એમાં, અધર બિઝનેસમાં નહીં. તો તમારું માનો કે 80 લાખનો તમારે બિઝનેસ કરવો છે આ કંપનીને લઈને, મીડિયા કંપની, મીડિયા કંપની. તો 80 લાખનો બિઝનેસ કરવા માટે તમારા પાસે 12 મહિનાનો સમય છે. તો તમે છેલ્લા 1 વર્ષમાં કેટલો બિઝનેસ કરેલો આ કંપનીમાં? આ વર્ષ કે લાસ્ટ વર્ષ? નહીં, આ વર્ષ મતલબ આ ફર્સ્ટ યર જ છે ને, 9 વર્ષ જ છે. મીડિયા કંપનીનું ફર્સ્ટ યર છે. હા. હવે આને લઈને તમારા પાસે કેટલા કસ્ટમર છે? અત્યારે 24 કસ્ટમર છે, રાઈટ? 24 કસ્ટમર એવરેજ તમને કેટલું લાગે કે મિનિમમ એટલો બિઝનેસ આપશે તમને 1 વર્ષમાં? 35 ઓન એન એવરેજ પર મંથનું મારું બજેટ હોય. તો 1 વર્ષનો કેટલો આવશે તમારે મિનિમમ? મારું ગણિત આટલું બધું કહેવાય કે સ્ટ્રોંગ નથી, પણ છતાં હું તમને કેલ્ક્યુલેટર આપું કે સપોઝ કે મારી પાસે અત્યારે 24 ક્લાયન્ટ છે અને આ 24 ક્લાયન્ટ છે એ આ ઇન્ડસ્ટ્રીના છે કે જે બનાવવાના છે કે બની ગયા? ના 24 ક્લાયન્ટ અત્યારે મારી પાસે છે. અને મારી પાસે એ જ ટીમ છે કે જે 24 ક્લાયન્ટ, અત્યારે 25 કે 26માં ક્લાયન્ટની સપોઝ કે મારે લેવું હોય તો કહેવાય કે ટીમ સાઇઝ મારે અત્યારે ડેફિનેટલી ઇન્ક્રીઝ કરવી પડે. તો અત્યારે 24 ક્લાયન્ટ છે, ઓન એન એવરેજ એનું હું 30,000 રૂપિયા બજેટ મારું ગણું તો મંથલી મને થાય છે 7,20,000. ઓકે, અને ઇન્ટુ 12 કરીએ તો? ઇન્ટુ 12 કરીએ તો ઓબ્વિયસલી એ 86 લાખ આજુબાજુ. 86 લાખ છે, રાઈટ? તો માનો કે આપણે એક એક્ઝામ્પલ તરીકે ને આ કસ્ટમરને એકવાર અડધા કરી દઈએ તો હું લોકોને આપણે હજી વધારે એને આપણે કહી શકીએ. ઓકે. તો તમારા માનો કે ક્લાયન્ટ અત્યારે એને 24 નથી, માનો કે 12 ક્લાયન્ટ છે. ઓકે. તો 12 ક્લાયન્ટ તો તમને 30,000 નો પર મંથ ઓર્ડર આપશે, અને એ 1 વર્ષ સુધી આપે તો કેટલા રૂપિયાનો થાય? 42 લાખનો. હા, તો સીધા અડધા એટલે 42 લાખનો થયા ને. તો તમે માનો કે કાંઈ પણ ન કરો, તમે 365 દિવસ પછી અહીંયા ઓફિસે આવો તો 42 લાખનો તો બિઝનેસ તમને આવશે જ થવાનો છે, રાઈટ? હવે શોર્ટેજ કેટલી છે? શોર્ટેજ છે 50%, મતલબ 42. 50 એટલે 42. 80 લાખનો બિઝનેસ તમારે કરવો છે અને 42 લાખનો ઓલરેડી તમારી પાસે આવી જવાનો, કાંઈ નહીં કરો તો મહેનત કેટલાની કરવાની? 38 લાખની. તો આપણે જે માઇક્રો પ્લાનિંગ કરવાનું એને 38 લાખનો જ કરવાનો. આપણે 80 લાખનું કાંઈ નથી કરવાનું. હવે 38 લાખનું છે ને બે રીતે માઇક્રો પ્લાનિંગ કરવાનું. એક તો 38 લાખ સેલ્સ આવે એના માટે, અને 38 લાખનું બેક ઓફ વર્ક કામ થાય એના માટે. તો જેમ કે 38 લાખ તમારે સેલ્સ લાવવું હોય એના માટે તમે કયા એક્શન લઈ શકો એવા તમારે 10 એક્શન તમારે વિચારીને લખવા પડે. અને એ 10 એક્શન જે તમે લખો, જે વિચારો, એમાંથી 10માંથી તમારે 2 એવા એક્શન વિચારવાના, એમાંથી ગોતવાના કે એ તમને 2 જ એક્શન તમે લ્યો ને તો તમારો 38 લાખનો બિઝનેસ એ 2 એક્શનમાં આવી જાય. અને એ 2 એક્શન જે તમે વિચાર્યા હોય, જેમ કે એક એક્શન તમે વિચાર્યું કે તમે સોશિયલ મીડિયામાં કેમ્પેન ચલાવશો, રાઈટ? અને એક એક્શન તમે વિચાર્યું કે તમારા પાસે જે બાયર ક્લાયન્ટ છે એની પાસેથી રેફરન્સ લઈને નવા ક્લાયન્ટ લાવશો. હવે 2 એક્શન તમે પેલા 10માંથી ફિલ્ટર કર્યા હોય, રાઈટ? હવે એ 2 એક્શનને છે ને માઇક્રો કરી દેવાના કે ભાઈ તમે સોશિયલ મીડિયાની અંદર કેમ્પેન ચલાવશો તો સોશિયલ મીડિયાની અંદર કેમ્પેન ચલાવવા માટે પહેલું શું કામ કરવું પડશે? તો પહેલા કન્ટેન્ટ બનાવવા પડશે, રાઈટ? કન્ટેન્ટ બનાવવા માટે શું કરવું પડશે? તો ટીમને બેસાડવી પડશે કે આ ટાઈપનું આપણે ગોલ એચીવ કરવા માટે, નવું બિઝનેસ હાયર કરવા માટે ને આને આપણે કન્ટેન્ટ બનાવવાના છે. તો આપણે કેદી બનાવશું કન્ટેન્ટ? તો તમારે 4 મિટિંગો કરવી પડશે ટીમ મેમ્બર સાથે, જ્યાં તમે કન્ટેન્ટની ડિઝાઇન કરો. પછી કન્ટેન્ટ આવ્યા પછી તમે એનો વિડીયો બનાવશો, એ વિડીયો એક વ્યક્તિ પાસે ચેક કરાવશો, અને એ વિડીયો પછી તમે સોશિયલ મીડિયામાં અપલોડ કરશો અને એમાં તમે પેડ પ્રમોશન કરશો. તો આ રીતની એની 5-6 એક પ્રોસેસ છે. હવે એ પ્રોસેસ ક્યારે કરશો, રાઈટ? અને આ આખી પ્રોસેસ કર્યા પછી કેટલી ઇન્ક્વાયરી આવશે, એ ઇન્ક્વાયરીમાં તમારી પાસે કેટલો વાતચીત કરવાનો કન્વર્સેશન રેશિયો છે. જેમ કે માનો કે તમે 10 કસ્ટમરને મળતા હોય અને એમાંથી 4 કસ્ટમર સાથે તમારી ડીલ થતી હોય અને 6 કસ્ટમર સાથે ડીલ ન થતી હોય તો તમારો રેશિયો છે 40%. તો તમારી પાસે જે ઇન્ક્વાયરી જનરેટ થશે, માનો કે તમારી પાસે ઇન્ક્વાયરી જનરેટ થઈ 1000 લોકોની, એ 1000 લોકોની ઇન્ક્વાયરી જનરેટ થાય તો સોશિયલ મીડિયામાં તમને ખબર હોય કે ભાઈ 600 ફેક હોય અને 400 જેન્યુન હોય. હવે 400 જેન્યુન રહ્યા તો 400 સાથે તમે વાતચીત કરશો, 400માંથી તમારે જે રેશિયો રહ્યો સક્સેસ રેશિયો એ 40%નો છે. તો એમાંથી 40% એટલે એક્ઝામ્પલ તરીકે 180 લોકો. હવે 180 લોકો સાથે કામ ચાલુ થાય તો મિનિમમ કેટલું કામ ચાલુ થશે, કયા મહિનાથી કામ ચાલુ થશે ને હવે કેટલું કામ આવશે? તો એકદમ એને ડીપલી કેલ્ક્યુલેટર કરવાનું અને પ્રશ્ન રીતે પૂછવાનો. મતલબ દરેક પ્રશ્નની અંદર વાય અને હાવ પૂછતું રહેવાનું. એટલે માઇક્રોની અંદર જતા રહી. તો માઇક્રોની અંદર જતા રહી. જે માઇક્રોની અંદર જેટલું મટીરિયલ ભેગું થયું હોય ને
એને બધી વસ્તુને શેડ્યુલ કરી દેવા ઓકે કે કયું કામ હું ક્યારે ક્યારે કરીશ. આ કામ થયું આપણે એક તો બિઝનેસને લાવવાનું કામ. ઓકે હવે બેકઅપ કામ કે આપણી પાસે અત્યારે જે ટીમની સાઈઝ રહી એ અત્યારે 12 કસ્ટમર જેટલી જ છે. ઓકે તો એના માટે બીજી આપણે કઈ કઈ તૈયારી કરવી પડશે? તો ભાઈ મારે 6 નવા ટીમ મેમ્બર હાયર કરવા પડશે, 6 કોમ્પ્યુટર લાવવા પડશે અને 6 ટેબલની એક અલગથી વ્યવસ્થા. ઓફિસ રેડી કરવી પડશે. હા. તો આ 3 વસ્તુ કરવા માટે ફાઇનાન્શિયલી માનો કે મારે 10 લાખ રૂપિયાની જરૂર પડશે. તો 10 લાખ છે કે નથી? ચલો નથી, તો એનો માઇક્રો પ્લાનિંગ 10 લાખ ક્યાંથી ને ક્યાંથી આવશે? તો આટલી વસ્તુ તમે એકદમ ડીપલી રીતે કરો ને તો તમારો એક ગોલ એચીવ થાય. ગેટ ઇટ. હવે એ રીતે તમારો એક પર્સનલ ગોલ શેર કરો તો એમાં એક માઇક્રો પ્લાનિંગનો ડેમો કરી લઈ. પર્સનલ ગોલ છે કે ભાઈ ઋષિકેશ જોઈને પેલું જે બંજી જમ્પિંગ કરવું. બંકિંગ જમ્પિંગ કરવું, રાઈટ? તો એની અંદર હવે 2 વસ્તુ કામ કરવાની. એક તો ન્યા જવા માટેનો ફંડ અને એક ન્યા જવાની પ્રોસેસ. ઓકે રાઈટ? તો બંકિંગ જમ્પિંગ કરવી તો એની મારા હિસાબે 7-8 હજાર રૂપિયાનો 6 થી 7 હજાર 6-7 હજાર ખર્ચો હોય. હા. અને અહીંથી જવું અને પાછું આવવું અને એક દિવસ હોટલમાં રોકાવું તો 12-13 હજાર એ ખર્ચો થાય. ટોટલ. મીન્સ 20-25 હજાર રૂપિયાનું એક ઇન્વેસ્ટમેન્ટ છે, ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ. તો બેકઅપ વર્ક આપણે જોઈએ તો 20,000ની 25,000ની આપણે એક વ્યવસ્થા કરવી. તો 25,000 આપણી પાસે છે કે નહીં? અત્યારે ઓબ્વિયસલી યસ અત્યારે છે. હા. તો એનું કામ એના માટેની આપણે મહેનત કરવાની જરૂર નથી. નથી. તો એ ગોલ અચીવેબલ છે તાત્કાલિક. અચીવેબલ છે. તો ઓડિયન્સ પાસે ઘણી વખત 25,000 નો હોય. તો એને શું કરવાનું કે એ 25,000નું જે એક ઇન્વેસ્ટમેન્ટ છે જેમાં તમારું એક સપનું પૂરું થવાનું હોય, લાઈફ ટાઈમનું સપનું, અને ગોલ એચીવ થવાનો, એ 25,000 માટે આજે એટલે 1 મહિનામાં તમે કેટલા રૂપિયા સાઈડ કરી શકો? ઓબ્વિયસલી જો 24,000 25,000 રૂપિયા મારે કરવા છે તો 2,000 રૂપિયા આરામથી એના તમે 2,000 તો સાઈડ કરી શકો ને, જાજા નહીં તો કઈ નહીં. તો તમારે છે ને તમારો માનો કે તમે જોબ કરતા હોય તો તમારે 10 તારીખે સેલેરી આવતી હોય અને તમે બિઝનેસ કરતા હોય તો તમારે 1-5 તારીખની અંદર તમારું પ્રોફિટ તમારા હાથમાં આવતો હોય, મતલબ ફંડિંગ ફરતું હોય. ફંડિંગ પડતું હોય, તો તમારે દર 1લી તારીખે છે ને એના માટેનો 2,000 રૂપિયા સાઈડ કરવાને એવું તમારી શિડ્યુલની અંદર નાખી દેવાનું. સેવિંગ અલગથી જ. હા, તમે માનો કે ગૂગલ અત્યારે બિઝનેસ ગૂગલ બધાના મોબાઈલમાં આવે જ છે. એની અંદર તમે નાખી દો 1લી તારીખે મારે 2,000 રૂપિયા બંકિંગ જમ્પિંગ માટે સાઈડ કરવા, તો એ તમને 1 તારીખે મસ્ત અલાર્મ આપી દેશે, રિમાઇન્ડર આપી દેશે. અને જેવું 2,000 નો અલાર્મ વાગે હવે 2,000 એના સાઈડ કરી દેવા. તો એ રીતે તમે એના માટેનું ફંડ ને તમારી પાસે આજે ન હોય ને તો ધીરે ધીરે કરીને તમે ભેગું કરી શકો. બીજી વસ્તુ આવ્યું ફ્રન્ટ વર્ક. ફ્રન્ટ વર્ક ભાઈ હું કઈ તારીખે જઈશ? તો કે ભાઈ હું 15 ઓગસ્ટે જઈશ. 15 ઓગસ્ટે જવા માટે મારે ટ્રેનની ટિકિટ ક્યારે બુક કરાવવાની એની ડેટ ફાઇનલ કરવાની, હોટલ ક્યારે બુક કરાવવાની એની ફાઇનલ બુક કરાવવાની, ત્યાં બંકિંગ જમ્પિંગની એપોઇન્ટમેન્ટનું રજિસ્ટ્રેશનનું બુક ક્યારે કરવાનું એ ફાઇનલ કરવાનું. એ રીતે બધી વસ્તુને તમે શિડ્યુલમાં નાખી દો ને તો 100% થાય. બાકી વાતો થાય. તમારી બધી વસ્તુ, આ દુનિયાની અંદર એવું એકેય કામ નથી, આ દુનિયાની અંદર એવું એકેય સપનું નથી જે તમે સાકાર ન કરી શકો, બધાય સાકાર કરી શકો. પણ એના માટે રાઈટ માઇક્રો પ્લાનિંગ અને બહુ જ નાના નાના સ્ટેપ જ ભરવાના, મોટો સ્ટેપ ક્યારેય નહીં વિચારવાનો. હા, એ તો ઓબ્વિયસ વસ્તુ છે. એક્ઝામ્પલ તારીખે તમારે બુક લખવી છે તો બુક લખવાનું પહેલું સ્ટેપ શું તમારા માટે? બુક લખવા માટે મારી પાસે એક તો કોર કન્ટેન્ટ વિચારવું પડશે કે ભાઈ મારે કેના ઉપર લખવી છે. હા, રાઈટ. તો એ પેલું સ્ટેપ નથી. બુક લખવા માટેનું પહેલું સ્ટેપ ગાડીને કિક મારીને સ્ટેશનરીમાં જવાનું, 200 રૂપિયાની બુક લાવવાની. એ 200 રૂપિયાની પેલા બુક લાવવાની, પછી ત્યાંથી એની શરૂઆત થાય. પછી નહીં તો વિચાર જ રહી જાય. આ બધું વિચારે છે. પેલું સ્ટેપ ઈ ગેટ ઇટ. બુક આવી ગઈ, હવે બુક કેના ઉપર લખવી? તો પહેલા પેજ ઉપર છે ને આજે હું ખાલી 10 પોઈન્ટ લખાય કે મારે કેના ઉપર લખવી જોઈએ. તો 10 પોઈન્ટ આવી ગયા, આજે બસ એટલું જ. બીજા દિવસે 10 પોઈન્ટ ને એનું ફિલ્ટર કરે કે આમાંથી કેના ઉપર લખું? તો કે ભાઈ થઈ જશે, બુકનું નામ છે, હું લખું છું એટલે તમને નામ કહી દઉં. તો ભાઈ થઈ જશે ને એ બુકનું નામ છે. તો બીજા દિવસે શું કરવાનું? ખાલી બુકનું નામ સિલેક્ટ કરવાનું. ખાલી ભલે એનું 5 સેકન્ડનું જ કામ હોય પણ કરવાનું એટલું જ. ત્રીજા દિવસે શું કરવાનું કે થઈ જશે, કન્ટેન્ટ આવી ગયું કે આપણે થઈ જશે એના ઉપર બુક લખવી. હવે થઈ જશે ઉપર બુક લખવી તો થઈ જશે એમાં ખાલી પહેલો ફકરો આજે લખવાનો, બીજા દિવસે બીજો ફકરો લખવાનો, ત્રીજા દિવસે ત્રીજો ફકરો લખવાનો. દરરોજ 5-5 મિનિટ આપવાની, જાજી નહીં આપવાની. અને 5-5 મિનિટ 365 દિવસ આપવાની વિધાઉટ બ્રેક. લખાઈ જશે. તો તમારી મેક્સિમમ 2 વર્ષની અંદર આખી બુક લખાઈ જાય. પણ તમે એવું વિચારો કે મારે એક દિવસ બુક લખી તો ક્યારેય એક દિવસ નહીં આવે, નહીં લખાય.
બટ કેવું કે અને પ્રેક્ટિકલી આપણે જોવા જઈએ તો દરરોજ આપણે એના માટે ટાઈમ નથી કાઢી શકતા, તો ક્યારેક એને કેવું કે બધું ભેગું કરીને એક દિવસ માટે લખી શકીએ. રાઈટ. તમે વાત કરી એમના મિશન, વિઝન, ગોલ, માઇક્રો પ્લાનિંગની. આ બધું એક વ્યક્તિ ઓરિએન્ટેડ થયું. કોઈ પણ બિઝનેસ માટે આપણે વાત કરતા હોઈએ ત્યારે બિઝનેસની અંદર એક વ્યક્તિ હોય એવું જરૂરી નથી. સપોઝ કે મારી કંપનીમાં હું એક વ્યક્તિ કામ કરું છું અને મારી સાથે 3 કે 4 લોકો છે, પણ મેં મારા મિશન વિઝન બનાવી લીધા, એ લોકો મારા મિશન વિઝન સાથે અલાઈન નથી અને વર્ષોથી એવી રીતે ટેવાઈ ગયેલા છે કે સેટ કે એમ કરવાનું, તો હવે મારે બહુ મોટા હર્ડલ્સ આવશે કે એ લોકોને મિશન વિઝનમાં કઈ રીતે અલાઈન કરવા, મારી સાથે એને કઈ રીતે એક વિઝન્સથી કામ કરાવડાવવું, તો એ કઈ રીતે પોસિબલ થશે? એની અંદર છે ને બે વસ્તુ છે. પહેલી વસ્તુ, તમે ખુદ એ મિશન વિઝન કોર વેલ્યુથી જિંદગી જીવો છો કે નહીં. જો એનો આન્સર યસ હોય ને તો સામેવાળાને તમે હેન્ડલ કરી શકો. જો એનો આન્સર નો હોય ને તો તમે ગમે એટલું એની સાથે કન્વર્સેશન કરો ને ક્યારે હેન્ડલ નહીં કરી શકો. તો સૌથી પહેલા તમે ખુદ એ મિશન વિઝન કોર વેલ્યુ વાળી જિંદગી જીવો છો, તો પહેલા ખુદને જ પૂછવાનું. જો નથી જીવતા તો એ જીવન ચાલુ કરો. રાઈટ. હવે માનો કે હું અહીંયા ટાઈમ ટુ ટાઈમ આવતો હોય તમારી સ્ટુડિયો પર, તો મારો અધિકાર છે કે હું તમે મારી ઓફિસે ક્યારેક લેટ આવશો તો તમને હોલ્ડ ટુ એકાઉન્ટ કરી શકો. રાઈટ. હું હર વખતે જો અહીંયા લેટ આવું પછી તમે જ્યારે મારી ઓફિસે લેટ પૂગ્યા તો મારો કહેવાનો મને પાવર જ નહીં મળે કે ભાઈ કેમ તમે ટાઈમે નથી આવતા, કેમ ટાઈમે નથી, કારણ કે મેં એ જિંદગી જીવી જ નથી. સમજી ગયો. આજે જેમ કે તમે મને અહીંયા સ્પેશિયલ એક મિશન વિઝન કોર વેલ્યુ માટે મને બોલાવ્યો, તેનું કારણ શું કે હું એ જિંદગી જીવું છું. ખાલી મારા નોલેજ બેઝમાં નથી, બિંગની અંદર છે. તો મારા બિંગની અંદર હોય તો તમારા બિંગની અંદર જ્યારે મિશન વિઝન કોર વેલ્યુ હોય ને તો સામેવાળાને છે ને તમે લેન્ડ કરાવી શકો. ડેફિનેટલી. સામેવાળાને તમે એનાથી એમ્પાવર કરાવી શકો, ઇન્સ્પાયર કરાવી શકો. પણ એની પહેલા તમારામાં એ મિશન વિઝન કોર વેલ્યુ હોવી જોઈએ. તમારામાં જ્યારે અહીંથી નસ કાપવામાં આવે તો બ્લડની અંદર વિઝન દેખાવું જોઈએ કે અહીંયા 1000 કરોડનું ટર્નઓવર દેખાવું જોઈએ. તો તમે સામેવાળાને એને એમ્પાવર કરી શકો. તો સૌથી પહેલા તમારે એ જોવાનું કે તમે એ ટાઈપની જિંદગી જીવો છો કે ન જીવતો. જો તમે જિંદગી નથી જીવતા તો હું તમને 1-2 રસ્તા બતાવું કે એને કઈ રીતે જિંદગી જીવાય. પ્લીઝ. પહેલું તો તમે જે તમારી કંપનીનું વિઝન બનાવ્યું એટલે 5, 10, 15 વર્ષમાં તમારે ક્યાં પહોંચવું એ જે તમે બનાવ્યું હોય ને એને વિઝ્યુલાઇઝ કરી શકે ને એવું એક ફ્રેમિંગ બનાવો, એવી એક ડિઝાઇન બનાવો. વિઝન બોર્ડ. વિઝન બોર્ડ. ઓકે. જેને તમે વિઝ્યુલાઇઝ કરી શકો, તમે જેને જોઈ શકો. જેમ કે માનો કે તમે ફેક્ટરીનું બનાવ્યું તો એ ફેક્ટરી કેવી લાગશે, તો એ ફેક્ટરીને આખી ડ્રોઈંગ કરાવો, એક એને એક ઇમેજીસ બનાવો, એક એની બોર્ડ બનાવો જેનામાં તમે જોઈ શકો. જેમ કે માનો કે તમે લખ્યું કે ભાઈ મારી 3000 ટીમની સાઇઝ હશે, ઓકે. તો 3000 લોકોની ટીમની સાઇઝનો એક ફોટો લ્યો ગૂગલમાંથી અને તમે એને એક ટ્રેનિંગ આપતા હોય, તમે એને મીટિંગ અટેન્ડ કરતા હોય ને એવો એક વિડીયો બનાવો વિઝ્યુલાઇઝ ટાઈપનો, કે એનો એક ઇમેજ બનાવો એમ. તો એક તમે એક વિઝન એક એવો ફ્રેમિંગ બનાવો જેને તમે જોઈ શકો એમ, આંખો ખોલીને તમે જોઈ શકો. અને એ જે તમે ડિઝાઇન કરી હોય ને એને તમારા ફેક્ટરીની અંદર, તમારી ઓફિસની અંદર, તમારા બેડરૂમની અંદર અને તમારા મોબાઈલના વોલપેપરની અંદર અને લેપટોપના ડેસ્કટોપ ઉપર બધી જગ્યાએ જ રાખો. એટલે 365 દિવસ 24 કલાક તમે સામે જ હોવું જોઈએ, બીજું કાંઈ નહીં. તો જેનેથી ને તમને એક કોન્ફિડન્સ ધીરે ધીરે આવશે કે આ એચિવ થાય, એચિવ થાય, એચિવ થાય. સેકન્ડ, તમે એની સાથે છે ને જિંદગી જીવવાનું ચાલુ કરો કે ભાઈ એ આજે એચિવ થઈ ગયું હોય ત્યાંથી જિંદગી જીવો કે ભાઈ આજે માનો કે મારી ત્યાં 300 લોકોની ટીમ છે અને મારે 3000 લોકોની ટીમ કરવી છે, તો અહીંથી હું વિચારવાનું ચાલુ કરું કે ભાઈ 3000 લોકોની ટીમ કરવા માટે કઈ કઈ ચેલેન્જીસ આવશે, કઈ કઈ વસ્તુની જરૂર પડશે, શું એ નીડ એન્ડ રિક્વાયરમેન્ટની જરૂર પડશે, તો એને વિચારવાનું ચાલુ કરો. જેમ મેં તમને કીધું અમારે 2027 સુધીમાં 3000 લોકોની ટીમની સાઇઝ કરવી, તો ત્યારે માટેની એક અમારે ચેલેન્જીસ છે જે હું એક વર્ષથી વિચારું. એ શું કે ભાઈ 3000 લોકો એક ફેક્ટરીની અંદર કામ કરતા હોય તો જ્યારે બપોરે લંચ કરવા માટેનો બ્રેક પડે 1 કલાકનો અને 3000 લોકો એક સાથે જમવા જાય, માનો કે ટિફિન લઈને એ લોકો આવ્યા હોય, તો 3000નું ડાઇનિંગ હોલ કેવડું મોટું બનાવવું પડે. ડેફિનેટલી. યસ. અને કંપની તરફથી જમવાનું હોય અને આપણે 10 કાઉન્ટર મૂકી દીધા તો એક કાઉન્ટરમાં 300 લોકોની તો લાઈન હોય ને, તો ત્રીજો 300 નંબરનો જે વ્યક્તિ હોય ક્યારે જમે એને તો કલાકે તો વારો આવશે ડીશ લેવાનો. તો આ એક ફ્યુચર ચેલેન્જીસ છે. રાઈટ. તમે કે જે અત્યારે છે નહીં પણ મગજની અંદર મગજની અંદર છે, તો આ વસ્તુને અમે વિઝ્યુલાઇઝ કરીએ અને આની અંદર શું રસ્તો નીકળે, તો આવું તમે એક્ટિવિટી કન્ટિન્યુ કર્યા રાખો. અમે આખું એનું એક 3D મોડેલ રેડી કર્યું. અમારી જે ફેક્ટરી તમે જોયું 2027માં અમારે આવી ફેક્ટરી દેખાય.
હવે એની અંદર છે ને નાની નાની પેલી રમકડાની ગાડીઓ છે. તો અમારો એક સમીર એક અમારો મેનેજર છે, પ્રોડક્શન મેનેજર. તો એને હું કહું ખંભે હાથ મૂકીને કે જો આ રેડ કલરની કાર એની તારી, આ ગ્રે કલરની કાર એની મારી. તો હું અને મારી ટીમને પણ એને વિઝ્યુઅલાઇઝ કરાવું કે આ રિયલ થશે, રિયલ થશે, રિયલ થશે. તો એ વર્તમાનમાં રિયલ થઈ ગયું ને, એ રીતે અમે જિંદગી જીવી એની સાથે. તો એક તો તમે આ ટાઈપની અલગ નાની નાની મોટી મોટી એવી એક્ટિવિટી કરો ને, જેનેથી ને એ વિઝન એચીવ થઈ ગયું, એ વિઝન 100% એચીવ થશે ને એવો તમને પોતાને કોન્ફિડન્સ આવશે, ડેફિનેટલી અને ત્યાંથી તમે જિંદગી જીવવાનું ચાલુ કરશો. ચાલુ કરી શકો. તો તમે તમારી ટીમને, તમારા પાર્ટનરને, તમારા સાથે કામ કરવાવાળા ભાઈ કે તમારા પાપાને તમે એ વિઝનની સુધી તમે લાવી શકશો. ડેફિનેટલી બીજી વસ્તુ, આપણી જે ટીમ રહી એની અંદર મેજોરિટી આપણે શું કરતા હોય કે આપણે ને ઉપરથી ને એવું લેન્ડ કરાવી દેતા હોય હા કે આ મેં મારું મિશન છે, આ કંપનીનું મિશન છે, આ વિઝન છે અને આ કોર વેલ્યુ છે. હવે તમારે અહીંથી ને અત્યારથી હવે તમારે કામ કરવાનું અને અહીંથી તમારી જિંદગી જીવવાની. તો એવું ક્યારેય પોસિબલ નથી. નથી થવાનું. તમે ઉપરથી ને આવશે એવું જ્યારે સામેવાળાને લાગશે ને કે ઓલાએ મને આપ્યું ને મેં થોપી દીધું એવું લાગશે ને, તો એ ક્યારેય ત્યાંથી જિંદગી નહીં જીવે, ત્યાંથી ક્યારેય કંપનીમાં વિચારશે કે કામ નહીં કરે. એ વિઝન, એ મિશન અને એ કોર વેલ્યુથી એને પોતાને શું મળશે, એને પોતાને શું ફાયદો થશે, અને આ લોકોને આપણે કઈ રીતે એને સર્વિસ આપી શકશું, એ જો તમે પાવરફુલ રીતે લેન્ડ કરાવી દો ને, તો એ લોકો તો જ એ મિશન વિઝન સાથે રહેશે, તો અલાઈન થશે, બાકી તો અલાઈન બાકી અલાઈન નહીં થશે. બટ ઘણી વખત કેવું હોય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મિશન વિઝન બનાવતો હોય કે કોઈ પણ એન્ટરપ્રેનર બનાવતો હોય, એનું કદાચ આવું નેટવર્ક નથી, રાઈટ? ત્યારે એમના મનની અંદર એક એવો ડર હોય કે હું આટલી મોટી મોટી વાતો, આવું મિશન વિઝન લખું છું અને ડેઈલી લાઈફની અંદર જીવવા માંગુ છું, તો હું આજથી એવા એક્શન્સ લઉં છું તો લોકો શું વિચારશે? કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આવું વિચારે છે ને, ત્યારે એના માટેનો બહુ મોટો ચેલેન્જ એ જ હોય કે એનું આજુબાજુમાં આવા લોકો ના હોય, કારણ કે આવા બહુ રેર હોય છે, બરાબર? તો એ ચેલેન્જથી કઈ રીતે ઓવરકમ કરો? જો પહેલી વસ્તુ લોકો શું વિચારશે ને એ આપણે વિચારશું તો લોકોને તો હું વિચારવું પછી. હા, ઈ તો પહેલા તો એ આપણે ક્લિયર થઈ જવાનું. લોકો શું વિચારે ને એમાં આપણે બહુ નહીં વિચારવાનું. બીજી વસ્તુ, મેં તમને કીધું 2018માં મેં વિઝન જોયું, ત્યારે અમારા ખુદના પરિવારના આજુબાજુના લોકો અમારા ઉપર દાંત કાઢતા કે આવું થોડુંક થાય એમ, કારણ કે આઈનો ને આ ગેપ બહુ મોટો હતો, બહુ અંતર બહુ જાજુ હતું એમ. તો લોકો એના ઉપર હસવાના જ છે, પણ એ તમે જ્યારે એની ઉપર કન્ટિન્યુ એક્શન લ્યો તો એક દિવસ એવું આવશે કે લોકો તમારા ઉપર પ્રાઉડ કરશે. લોકો તમને પૂછશે કે આ થયું કઈ રીતે. ડેફિનેટલી આ બધી જ વસ્તુ થઈ ગયું. ચલો, હવે મેં મારા અનઓર્ગેનાઇઝ બિઝનેસને ઓર્ગેનાઇઝ બનાવવા મિશન વિઝન કરી લીધા છે, ગોલ પણ મારા બનાવી લીધા છે. હવે આવે કોઈ એક બિઝનેસને સિસ્ટમેટિક રીતે ચલાવવા માટેની એસઓપી. રાઈટ. કારણ કે તમે હમણાં જે પ્રમાણે કીધું, મને નથી લાગતું કે આવા રીતના મિશન વિઝન બનાવીને કોઈ માણસ ખાલી નવરો બેસી શકે. જ્યારે હું તમને જોઉં છું ત્યારે તમારી ફેક્ટરી પર પણ તમે અવેલેબલ જ છો. બહુ બધા લોકોને હું ઓળખું છું કે જે તમારાથી પણ સારો બિઝનેસ ચલાવે છે અને તમારા કરતાં નબળો બિઝનેસ પણ ચલાવે છે. મતલબમાં પણ તમને જ્યારે કોલ કરીએ એટલે તમે લગભગ પહેલી કે બીજી રિંગમાં ફોન રિસીવ કરી લો છો, ને નથી તો એની પણ લગભગ સિસ્ટમેટિક છે કે હું તમને 10 મિનિટમાં કોલ કરું, 10 મિનિટમાં એ કોલ આવે છે. આટલો મોટો બિઝનેસ કરવા છતાં પણ મેં તમને ત્યાંથી આ રીતે મેં તમને જોયા છે, અને એક રીઝન છે મારો તમને અહીંયા ઇન્વાઇટ કરવાનું કે ભાઈ આ કઈ રીતે તમે પોસિબલ કરો છો. અને એવું પણ નથી કે તમે MBA ગ્રેજ્યુએટ કે વગેરે છો, રાઈટ? એજ્યુકેશનની અંદર પણ આપણું એવડું મોટું બેકગ્રાઉન્ડ નથી. તો સિસ્ટમ આખી જે ડેવલપ કરવાની, એ સિસ્ટમ કઈ રીતે ડેવલપ થાય કે જેનાથી વ્યક્તિ જે કોઈ પણ બિઝનેસ કરે છે એ ફ્રી રહે. સિસ્ટમ કઈ રીતે ડેવલપ થાય? પહેલા તો સૌથી પહેલા એને સિસ્ટમ ડેવલપ શું કામે કરવી જોઈએ ને એ મહત્વનું. એના માટેનો વાય. હા, વાય. બધી વસ્તુ છે ને વાય થી શરૂઆત ચાલુ થાય. તો સૌથી પહેલા બિઝનેસની અંદર એને સિસ્ટમ એટલે જ ડેવલપ કરવી પડે કે તમારું જે રેગ્યુલર કામ હોય ને, રૂટીન કામ હોય ને, એમાં તમે ફ્રી થઈ શકો, જેનેથી તમે બિઝનેસને ગ્રો કરવાના કામ તમે કરી શકો. બિઝનેસમાં છે ને 2 ટાઈપના કામ હોય, એક રેગ્યુલર એક્શન અને બીજા ગ્રોથ એક્શન. રેગ્યુલર એક્શન એટલે આપણે બિઝનેસને ચલાવવાના એક્શન, જેમાં આપણે કસ્ટમર પાસેથી ચેક લેતા હોય, કસ્ટમર પાસે ઓર્ડર લેતા હોય, એ ચેક ડિપોઝિટ કરીએ, એમાંથી ચેક ફાડીને વેન્ડરોને આપતા હોય, કસ્ટમર પાસેથી ઓર્ડર લઈને એનું બિલ બનાવીએ, ચલણ બનાવીએ, પ્રોડક્શન કરીએ, પાર્સલ બનાવીએ, એ પાર્સલ કસ્ટમરને ડિલિવરી કરતા હોય. તો એ બધા આપણા બિઝનેસને ચલાવવાના એક્શન થઈ ગયા, જે બિઝનેસને સારી રીતે બિઝનેસ ચાલી શકે એમ. અને બીજા હોય બિઝનેસને ગ્રોથ કરવાના એક્શન, જેને અમે કઈ ગ્રોથ એક્શન. તો ગ્રોથ એક્શન માટે છે ને આપણી પાસે સમય રહેતો જ નથી, કારણ કે આપણે એને બિઝનેસને ચલાવવા માટે ઓપરેશનની અંદર એટલા ફ્રી બીજી થઈ જાય કે એમના માટે સમય રહેતો જ નથી. સમય નથી રહેતો એટલે
બિઝનેસને ગ્રો કરવાના એક્શન નથી લેતા અને બિઝનેસને ગ્રો કરવાના એક્શન નથી લેતા એટલે બિઝનેસ ગ્રો નથી થતો. સીધી વાત છે. જેમ કે બિઝનેસને ગ્રો કરવાના ઘણા બધા એક્શન હોય. ડેટા એનાલિસિસ કરવા, નવી માર્કેટમાં જવું, R&D કરવી, નવી પ્રોડક્ટ લોન્ચ કરવી, નવા કસ્ટમરને મળવા, કોમ્પિટિટરની વિઝિટ કરવી. તો એવા ઘણા બધા એક્શન હોય જે બિઝનેસને ગ્રો કરવાના એક્શન હોય. ઓકે. અને આપણે રેગ્યુલરમાં એટલા ફસાઈ ગયા હોય ને જેનાથી આપણે પહેલામાં ટાઈમ રહેતો નથી. તો બિઝનેસને રેગ્યુલર જે એક્શન રહ્યા ને એમાં ફ્રી થવું જરૂરી હોય એઝ અ એન્ટરપ્રેનરને. મેજોરિટી આપણે કેવું હોય કે આમાંથી ફ્રી થતા નથી એટલે ઓલા એક્શન લઈ શકતા નથી. અને બિઝનેસના રેગ્યુલર જે એક્શન રહ્યા, બિઝનેસ ચલાવવાના એક્શન, એ કોઈ પણ કરી શકે, આપણે ટીમ મેમ્બર બધાય કરી શકે. પણ બિઝનેસને ગ્રો કરવાના એક્શન રહ્યા ને એ વર્તમાનમાં આપણા હાથમાં હોય. કારણ કે આપણે ત્યાં 5 લાખ 10 લાખ 15 લાખ વાળો કોઈ સેલેરી વાળો વ્યક્તિ હોય નહીં. આપણી ત્યાં હોય તો 50,000 મેક્સિમમ લાખ વાળો. તો એ વ્યક્તિ જે રહ્યો ને એ બિઝનેસને ચલાવવાના એક્શન લઈ શકશે, બિઝનેસને ગ્રો કરવાના એક્શન નહીં લઈ શકે. સમજી ગયો. તો આપણે બિઝનેસને ગ્રો કરવાના એક્શન લેવા માટે છે ને પહેલા તો બિઝનેસને ચલાવવાના એક્શનમાં જ ફ્રી થવું પડશે. જો તમારી પાસે તમે જો માનો કે માવો ખાતા હોય, તમે તો નથી ખાતા મને ખબર, પણ તમે જો માવો ખાતા હોય અને તમારી પાસે ટીમ મેમ્બર હોય અને તમે જો માવો ચોરતા હોય ને તો તમે ગધા મજૂરી કરો છો. ટીમ મેમ્બર છે ને તમે માવો ચોરો ખોદતા. બટ અહીંયા તો કોન્ટ્રોવર્સી થઈ જશે. તો માવો ચોરોની રેગ્યુલર એક્શન આવે. સમજી ગયો. મતલબ આ એક એક્ઝામ્પલ છે. હા. કોઈને કહેવાનું નથી કહેતા, પ્લીઝ કોન્ટ્રોવર્સી નહીં કરતા. તો આ રીતે છે ને નાના એક્શન આપણે લોકો પાસે કરાવી શકીએ. હવે આવી છે આપણે સિસ્ટમ ને એસઓપી માટે. તો જેટલી સિસ્ટમ ને જેટલી એસઓપી સ્ટ્રોંગ, જેટલી એસઓપી માઇક્રો લેવલની આપણે કરીએ ને એટલે આપણે બિઝનેસના રેગ્યુલર એક્શનમાંથી ફ્રી થઈ શકે. એસઓપી બનાવવા માટે એને સિમ્પલ છે. એસઓપી બનાવવી કોણે જોઈએ? પોતાની કંપનીમાં કોણે બનાવવી જોઈએ? મતલબ ફાઉન્ડર મેમ્બર હોય એમણે જ બનાવવી જોઈએ કે XYZ કામ કરનાર વ્યક્તિએ બનાવવી જોઈએ? એની અંદર જો સામેવાળો વ્યક્તિ બનાવી દેતો હોય, એના જો કોઈ હેડ હોય, કોઈ એવો સ્માર્ટ વ્યક્તિ હોય બનાવી દેતો હોય તો સૌથી બેસ્ટમાં બેસ્ટ. જો એની ક્ષમતા ન હોય બનાવવાની તો ઓનર ખુદ બનાવી શકે. ઓકે. ઓનરને બનાવવા માટે એકદમ સિમ્પલ રસ્તો છે. બિઝનેસને ચલાવવા માટે મારી પોતાની કે જરૂર પડે ને જે પ્રોસેસમાં એ પ્રોસેસ લખવાની. ઓકે. કે ભાઈ મારું આ પ્રોસેસમાં મારી જરૂર પડે છે, એ પ્રોસેસ એને એક પેપર ઉપર લાવવાની. સમજી ગયો. બીજી વસ્તુ જ્યારે ફરવા જાય વાઇફ સાથે, ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે, તો ઓફિસથી કયા ટાઈપના ફોન આવે, કઈ પ્રોસેસ માટે પૂછવા માટેના ફોન આવે, એ પ્રોસેસ બધી પેપરમાં લાવવાની. ત્રીજી વસ્તુ, જે સમયે જે રીતે થવું જોઈએ એ રીતે પૂરી પ્રોસેસમાં કઈ વસ્તુ પ્રોસેસ નથી થતી. જેમ કે તમારી પ્રોડક્ટ કોઈ હોય, એ પ્રોડક્ટ જે સમયે અને જે રીતે થવી જોઈએ એ કઈ પ્રોસેસ છે જે રીતે નથી થતી, એ બધી પ્રોસેસ એને લખવી જોઈએ, પેપરમાં લખવાની. તો આ 3 કેટેગરીમાંથી જે વસ્તુ પેપરમાં લાવ્યા હોય ને એટલી પ્રોસેસ ત્યાં વીક છે આપણી કંપનીમાં. સમજી ગયો. ત્યાં એસઓપીની જરૂર છે. હવે ત્યાં એવી કઈ અમે સિસ્ટમ આપણે લગાવી દઈએ જે પ્રોસેસ છે ને પરમેનન્ટ માટે એના ઉપરથી રસ્તો નીકળી જાય, પરમેનન્ટ એનું સોલ્યુશન આવી જાય. તો હું તમને 2-3 એક્ઝામ્પલ સાથે કહું તો તમને આઈડિયા આવે. જેમ કે મારા બિઝનેસની અંદર છે ને મારું જે રૂટીન કામ હોય, જે રેગ્યુલર એક્શન હોય, એ એક વીકના 2 કલાક મેક્સિમમ હોય. એટલો હું મારા બિઝનેસમાંથી રેગ્યુલર એક્શનમાંથી ફ્રી થઈ ગયો. ઓકે. મારે જે કામ કરવાનું બિઝનેસ ગ્રો કરવાના જ કામ હોય. તો એની અંદર મેં માઇક્રો લેવલની એસઓપી સેટ કરેલી, માઇક્રો લેવલની પ્રોસેસની અંદર એવું સેટ કર્યું કે ત્યાં હું ફ્રી થઈ ગયો. તો 2-3 એક્ઝામ્પલ તમને શેર કરું. જેમ કે અમારી શરૂઆતની અંદર છે ને અમારી ત્યાં કોઈ ટ્યુબલાઇટ ખરાબ થઈ હોય, કોઈ ફેન ખરાબ થયો હોય, કોઈ પાણીની બોટલ ન આવી હોય, તો ટીમ મેમ્બર મને ફોન કરે કે આ ટ્યુબલાઇટ ખરાબ થઈ, તમે ઇલેક્ટ્રિક વાળાને ફોન કરો. હા. તો આ અહીંયા એક સિસ્ટમ છે ને લૂપ ફોલ્ટ છે. તો એની અંદર અમે સિસ્ટમ શું કરી, અમારી કંપનીની અંદર જેટલી પણ એજન્સી લાગતી હોય, ટોટલ અત્યારે 25 ટાઈપની એજન્સી હોય. ઇલેક્ટ્રિક વાળા, મશીન રિપેરિંગ કરવા વાળા, પાણી વાળા, વાઈફાઈ વાળા, કોમ્પ્યુટર રિપેરિંગ કરવા વાળા, આવી 25 ટાઈપની એજન્સીઓ હોય. 25 એજન્સીનું લિસ્ટ બનાવીને ફેક્ટરીમાં 10 જગ્યા ઉપર લગાવી દીધું. જેના ડિપાર્ટમેન્ટમાં જે વસ્તુ ખરાબ હોય એને ડાયરેક્ટ ફોન કરી દેવાનો. એ એસઓપી એક સ્ટેપ સુધી સારી ચાલી. સેકન્ડ સ્ટેપે છે ને એસઓપી પ્રોપર ન ચાલી. એ ક્યાં ન ચાલી કે ઇલેક્ટ્રિક વાળાને ફોન કરે, મારે ત્યાં ટ્યુબલાઇટ ખરાબ થઈ ગઈ,
એ ઇલેક્ટ્રિક વાળો આવે. હવે જેને ફોન કર્યો ભાઈ તો ત્યાં હોય નહીં. હવે પૂરી ફેક્ટરીમાં 130 ટ્યુબ લાઇટ, ઓકે. તો ઓલો એક ચેક તો કરવાનો નથી. પછી કારીગર મને ફોન કરે કે 2 વખત ઇલેક્ટ્રિક વાળો ફોન કર્યો, કારીગર ઇલેક્ટ્રિક વાળો આવ્યો નહીં. તો અહીંયા પાછી એક એસઓપી ની જરૂર પડી. તો ત્યાં મેં શું કરી, 130 ટ્યુબલાઇટની ટ્યુબલાઇટ ઉપર એને નંબર આપી દીધા, ટ્યુબલાઇટ નંબર, કે આ નંબરની ટ્યુબલાઇટ ખરાબ આ નંબરની ટ્યુબલાઇટ, ટ્યુબલાઇટ ઉપર બધે નંબર આપી દીધા, બોર્ડ ઉપર નંબર આપી દીધા, બોર્ડના નંબર, સ્વિચ ઉપર ટ્યુબલાઇટના નંબર આપી દીધા, અને બધે મશીન ઉપર નંબર આપી દીધા. ઇલેક્ટ્રિક વાળાને જ્યારે કારીગર ફોન કરે ત્યારે એને એવું કહેવાનું કે 108 નંબરની ટ્યુબલાઇટ બંધ છે, ઓકે, 3 નંબરનું મશીન બંધ છે, 15 નંબરની સ્વિચ ખરાબ છે. ઓકે. એને નંબર બોલવાના, ઓલો નંબર કાઉન્ટ કરે અને એ નંબર ઉપર ઓલો ભાઈ આવીને અને ઓકે કરીને અને એનો ફોટો પાડીને ગ્રુપમાં શેર કરી દે. તો ઈ પર્ટિક્યુલર ઈ પ્રોસેસ રહીને એમ બધું બિલકુલ ફ્રી થઈ ગયું. તો આ રીતે છે ને અમારી કંપનીમાં નાનાથી લઈને મોટી બધી જગ્યાએ છે ને આવી નાની નાની એસઓપી અમે ક્રિએટ કરી. મતલબ પ્રોબ્લેમમાંથી જ એસઓપી ક્રિએટ થઈ. યસ યસ. અને વન બાય વન બધી જ વસ્તુનું ક્રિએશન થઈ ગયું. એ જે તમને એક્ઝામ્પલ આપી દો તો વધારે લોકોને આઈડિયા આવે. અમારે ત્યાં પાર્સલ બને, ઓકે, અને નંબર ઓફ પાર્સલ દરરોજના બહુ બધા હોય. તો ઘણી વખત કસ્ટમરની કમ્પ્લેન આવે કે ભાઈ 2 પીસ ઓછા આવ્યા, 5 પીસ ઓછા આવ્યા. તો અમારા આ એક ઇસ્યુ છે અમારે ત્યાં, રાઈટ? એટલે આ પ્રોસેસની અંદર કોને કર્યું છે, કોને કર્યું હશે, કેમ કર્યું હશે, કેમ થયું હશે. તો આના માટે અમે એક એસઓપી બનાવી. એસઓપી શું બનાવી? પાર્સલ બનાવવાની જે જગ્યા રહે ને ફિક્સ કરી દીધી કે તમારે આ એટલામાં જ તમારે પાર્સલ બનાવવાના. એ જગ્યાની ચારે બાજુ અમે કેમેરા લગાવી દીધા, અને એનું એક જોબ કાર્ડ હોય, જે પાર્સલ શું બનાવવાનું શું નાખવું ને એની અંદર જોબ કાર્ડની અંદર બધું ડિટેલ હોય. એની અંદર એક સ્ટેમ્પ મારી દીધો. જ્યારે પાર્સલ બનાવે ત્યારે કયા વ્યક્તિએ બનાવ્યું, કઈ તારીખે બનાવ્યું, કેટલા વાગ્યે બનાવ્યું, અને કેટલા પાર્સલ બન્યા એના. તો એવું એક એની અંદર ડિટેલ ફિલઅપ કરે જ્યારે પાર્સલ બને ત્યારે. સમજી. હવે કસ્ટમરનો ફોન આવે ત્યારે કે ભાઈ 3 પીસ ઓછા આવ્યા, તો મારે શું કરવાનું? એ જોબ કાર્ડ લેવાનું, એ જોબ કાર્ડમાં ટાઈમ, ડેટ કેમેરામાં ચેક કરવાની, અને ત્યાં પેલો જે વ્યક્તિએ બનાવ્યું હોય એને બોલાવીને એ બધી વસ્તુ પ્રોસેસ કમ્પ્લીટ કરવાની. આ કરતા કરતા છે ને પહેલા અમારે 1 મહિનાની અંદર કમસે કમ 50 કરતા વધારે કમ્પ્લેન આવતી હતી પીસ ઓછા ગયાની. આજે એ જ પ્રોસેસ છે, એ જ કારીગર છે, અને એ જ સિસ્ટમ છે, રાઈટ? અત્યારે મેક્સિમમ 2-3 કમ્પ્લેન આવે કે પીસ ઓછા ગયા. તો સિસ્ટમ ડેવલપ કરી તો એ પ્રોસેસ સ્મૂથ થઈ ગઈ, અને વર્ક એફિશિયન્સી વધી ગઈ ડેફિનેટલી. આટલા માટે આપણે એસઓપી ક્રિએટ કરવી જોઈએ. લેટ્સ મૂવ ટુ ધ ટોપિક કે એસઓપી ક્રિએટ કરવાની કઈ રીતે. સપોઝ કે હું મારો બિઝનેસ ચલાવું છું, અથવા તો કોઈ પણ XYZ વ્યક્તિ પોતાનો બિઝનેસ ચલાવે છે, એસઓપી ક્રિએટ કરવાની કઈ રીતે? પોતાના કામ, તમે મને જે કીધું એ તો પોતાના કામ ડેલિકેટ કરવા માટેની એસઓપી થઈ, રાઈટ? હવે મારી ટીમની અંદર કદાચ, જેમ કે હું કદાચ આ પોડકાસ્ટ ઇન્ડસ્ટ્રી માટે વાત કરું કે જેનાથી ઓડિયન્સ સમજી શકે, રાઈટ? તો શૂટિંગ કરવાવાળાની ટીમ હોય, પછી આપણે જ્યારે બેઠા તો એ પહેલાં આખો સ્ટુડિયો સેટઅપની એક ટીમ હોય, એડિટિંગ છે તો એડિટિંગની ટીમ હોય, અને અપલોડિંગ કરે છે અને સોશિયલ મીડિયા જે મેનેજ કરે છે એની એક ટીમ હોય. એ રીતે બધી જ કંપનીની અંદર અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ હોય. તો આ બધા માટે અલગ અલગ એસઓપી રિક્વાયર્ડ છે? યસ. શા માટે? જેમ કે માનો કે તમારી એક ટીમ છે જે સ્ટુડિયો સેટઅપ કરતી હોય, રાઈટ? તો એને તમારે છે ને એની આપણે એસઓપી કઈ રીતે બનાવવી જોઈએ અને એનાથી શું ફાયદો થાય હું તમને પહેલા શેર કરું. સમજો. તો જેમ કે સ્ટુડિયો જે કરતી હોય પ્રિપેર, એના માટે તમારે 2 ચેકલિસ્ટ બનાવવા પડે. પહેલી વસ્તુ જેને આપણે એક એસઓપી કહીએ. ઓકે. ચેકલિસ્ટ શું હોય કે તમારે કોઈ પોડકાસ્ટ શૂટ કરવો છે તો એના પહેલા તમારે કેટલી વસ્તુની તૈયારી કરવી પડે, એવા 20 પોઈન્ટ. કે ભાઈ કેમેરા ઓકે કરવાના, લેપટોપ ત્યાં સેટઅપ કરવાનું, માઇક્સને સેટઅપ કરવાનું, બેકગ્રાઉન્ડ જે આ થીમ રહી એને સેટઅપ કરવાનું. તો એક ચેકલિસ્ટ થઈ ગયું. તો એ ચેકલિસ્ટ હોય અને એના ઉપર ટીક કરતો જાય, આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું. તો જેનેથી છે ને એ એક વસ્તુ પણ નાનામાં નાની વસ્તુ મિસ ન કરે. ગેટ ઇટ. રાઈટ? તો એટલા માટે છે ને એક પણ વસ્તુ મિસ ન થાય, અને જે રીતે થવું જોઈએ, જે સમય થાય ને એના માટે એ ચેકલિસ્ટ બહુ જરૂરી હોય. બીજું ચેકલિસ્ટ કે ભાઈ એને તો આખો દિવસ 365 દિવસ 24 કલાક તો આજ તો નથી જ કરવાનું. એની પાછળ વચ્ચે 1 કલાકનો સમય બચી ગયો, 2 કલાકનો સમય બચી ગયો, તો એની પાસે 2 ચેકલિસ્ટ હોય. એક ચેકલિસ્ટ આની પહેલાં એને કઈ કઈ તૈયારી કરવી, અને બીજું ચેકલિસ્ટ કે જ્યારે એને આ સેટઅપ કરવા માટે એની પાસે ટાઈમ, એટલે કામ નથી, ફ્રી બેઠો ભાઈ, ત્યારે કયા કયા કામ કરી શકે. તો એ જો એની પાસે લિસ્ટ હોય કે આ કામ કરી શકે, તો એ ફ્રી ટાઈમમાં એટલા કામ કરી દે કંપનીના. તો કંપનીના કામ પણ વધારે કમ્પ્લીટ થાય અને ઇફેક્ટિવનેસ વધારે
ડેફિનેટલી. જેમ કે અમારે ત્યાં અમે શું કર્યું, અમારે મેન્યુફેક્ચરિંગનું બિઝનેસ, તો અમારે ત્યાં માનો કે 2 કલાક પાવર કટ થાય હા હા. તો મેન્યુફેક્ચરિંગમાં માનો કે 50 લોકો હોય જે પ્રોડક્શનમાં હોય, હવે 50 લોકો તો ફ્રી થઈ ગયા. તો એની પાસે એક ચેકલિસ્ટ હોય, એ ચેકલિસ્ટ હોય કે ફ્રી ટાઈમમાં તમારે શું શું કરવાનું, તો એની પાસે 50 કામનું લિસ્ટ હોય, ઓકે, તો એ ટાઈમે એ કામ કરી લે. સમજી ગયો. મતલબ દરેકે દરેક કામનું એક સ્પેસિફિકેશન હોવું, એ દેટ ઇઝ એસઓપી, કે Yes, કોઈ sir. કામ કઈ રીતે કરવું વગેરે વગેરે. હમણાં તમે જે પ્રમાણે વાત કરતા હતા એ પ્રમાણે કે બિઝનેસને ગ્રોથ કરવો હોય તો લોકોએ અથવા તો એન્ટરપ્રિનર જે છે એને આ જ કામ કરવા જોઈએ. પણ એમાં જો આપણે થોડુંક સ્પેસિફિકેશન ઉપર જઈને આ પોડકાસ્ટને એન્ડ કરવો હોય તો બહુ બધા લોકોને કહેવાય ને કે બિઝનેસ ગ્રોથ કરવાની અંદર હેલ્પ મળશે. બિકોઝ આના પછી અમે જે પોડકાસ્ટ લઈને આવવાના છીએ ને એ સેલ્સ માસ્ટરી, કે પછી માર્કેટિંગ શા માટે કરવું, કે ઓટોમેશન ઉપર કઈ રીતે જવું, એક્સપાન્શન પર કઈ રીતે જવું, આ બધી સિરીઝના અમે પોડકાસ્ટ લઈને આવવાના છે. રાઈટ. પણ આ બધા જ પોડકાસ્ટ સમજવા માટે એ પોતે કઈ રીતે ફ્રી થાય અને કયા કામ કરવા અને કયા કામ ડેલિકેટ કરવા, આ સમજવું બહુ જરૂરી છે. તમે જો એને કોઈ આઈડેન્ટિફાઈ કરી શકો તો કે બિંગ અ બિઝનેસ ઓનર, બિંગ અ સીઈઓ ઓફ ધી કંપની, એને કયા કામ કરવા અને કામ કયા ન કરવા. જેમ કે બિઝનેસની અંદર છે ને, જે ડાયરેક્ટ કસ્ટમરને ઇમ્પેક્ટ ન કરતી હોય એવા કામ તો પહેલા દિવસે જ છે ને ટીમ મેમ્બરને સોંપી દેવા. જેમ કે માનો કે કોઈ બિલ બનાવવાનું હોય, કોઈ ચેક ડિપોઝિટ કરવા જવાનું હોય, કોઈ સાફ સફાઈને લઈને ધ્યાનમાં હોય, કોઈ પેકિંગ કરવાનું હોય, જે ડાયરેક્ટ કસ્ટમરને ત્યાં કોઈ ઇમ્પેક્ટ પડવાની જ નથી, જે બેક ઓફ ઓફિસ કામ હોય, ઓકે, એવા કામ તો પહેલા દિવસે જ છે ને ટીમ મેમ્બરને સોંપી દેવા. સમજી ગયો. એમાં બહુ લોજિક બહુ વિચારવાનું નહીં. નહીં. સેકન્ડ પોઈન્ટ ઉપર એવા આવે કે જે કસ્ટમરની ત્યાં ઇમ્પેક્ટ કરતી હોય. જેમ કે માનો કે કસ્ટમર પાસે જે ઓર્ડર લેવો, કસ્ટમર સાથે વાતચીત કરવી ફોનની અંદર, ઓકે, કસ્ટમરને સર્વિસ આપવી, એ ટાઈપના જે કામ રહ્યા, જે સેકન્ડ પોઈન્ટ ઉપર આવે, જે ટીમ મેમ્બરને ડેવલપ કરતા કરતા પછી એને સોંપવા. ઓકે, અને એક દિવસ એવો આવશે કે તમે રૂટીન કામમાંથી ફ્રી થશો અને પછી તમારે બિઝનેસને ગ્રો કરવાના કામ તમારા હાથમાં લેવા. જે મેં તમને વાત કરી એમ ડેટા એનાલિસિસ કરવા, નવી માર્કેટ, નવી નવા લોકોને પ્રોડક્ટ, મળવું, ઇન્વેસ્ટમેન્ટ લેવું. કોમ્પિટિટરને મળવું, એ બધા કામ. કોમ્પ્યુટરને મળવું મેં તમારા મોઢા ઉપરથી બીજી વખત હમ. શબ્દ સાંભળ્યો. કદાચ આપણે લાસ્ટ ટાઈમ પણ પોડકાસ્ટ કર્યું હતું ને, તો ત્યારે પણ તમે કીધું હતું કે કોમ્પિટિટર પાસે જાઓ. હમ. કોમ્પિટિટર સાથે રહીને બિઝનેસ કરવો હોય, કોઈ પણ બિઝનેસ, બિકોઝ કેવું છે કે હું સપોઝ કે હું પોડકાસ્ટ ફિલ્ડનો માણસ છું, તો ઓબ્વિયસલી તમે 100% મને મારા ફિલ્ડની સજેશન્સ કે ગાઈડન્સ નહીં આપી શકો. હું કોઈ અધર પોડકાસ્ટર પાસે, જો કે અમારી ફિલ્ડમાં કોમ્પિટિશન બહુ ઓછી છે, રાઈટ. અથવા તો છે જ નહીં, બધા ગ્રુપમાં છીએ, તો અમને એકબીજા લોકો ગાઈડન્સ કરે છે. તો આવા તમારા કોઈ પણ ફિલ્ડ છે કે કોઈ પણ રિટેલર છે, તો રિટેલરમાં હંમેશા આવું હોય કે ભાઈ હું અહીંયા મારી દુકાન લઈને બેઠો છું, બાજુમાં ન જવા જોઈએ કસ્ટમર મારી પાસે. તો આમાં આ લેવલ પર કોમ્પિટિશન બહુ હાઈ છે, કારણ કે એ કહેવાય કે એન્ડ કસ્ટમર સાથે જોડાયેલી બિઝનેસીસ છે. તો ત્યાં કોમ્પિટિશન કઈ રીતે તમને કામમાં આવે? કોમ્પિટિટર પાસે જવું જોઈએ, એની પાસે લર્નિંગ લેવું, તો કેવો માઇન્ડસેટ ડેવલપ કરવો? જેમ કે આપણે ને કોમ્પિટિટરને હંમેશા છે ને, કોમ્પિટિટર સારો શબ્દ છે પણ આપણે એને દુશ્મન સમજતા હોય. ડેફિનેટલી. રાઈટ. તો આપણે એને કોમ્પિટિટરને મેજોરિટી એને દુશ્મનની દ્રષ્ટિથી જોતા હોય કે અમારો કસ્ટમર નો લઈ જાય, અમારી પ્રોડક્ટ ચોરી નો કરી જાય, અમારી મોનોપોલી ચોરી નો કરી જાય. રાઈટ. તો કે મોનોપોલી જેવું કઈ હોતું નથી. મોનોપોલી જેવું કઈ હોતું નથી. પણ જેવું આપણે જોઈએ ને એવું આપણે દુનિયા દેખાય. હા, હું બ્લેક કલરના ચશ્મા પહેરું તો મને આ બધું બ્લેક કાળું જ દેખાશે. દેખાશે. હું ઓરેન્જ કલરના ચશ્મા પહેરું તો મને બધું ઓરેન્જ દેખાશે. તો કોમ્પિટિટરને આપણે ચોર, દુશ્મન ત્યાંથી જોઈએ તો આપણે એવું જ દેખાશે. પણ કોમ્પિટિટરને જો તમે ગુરુથી જોવો કે કોમ્પિટિટર ઇઝ મારો ગુરુ, Yep. તો તમને ત્યાંથી દેખાશે. તો અમે લોકો છે ને, હું હંમેશા મારા કોમ્પિટિટરને ગુરુથી જોઉં અને ત્યાંથી જ મારા કોમ્પિટિટર સાથે વાત કરું. જરૂર નથી કે બધા કોમ્પિટિટર મને બધી વસ્તુ માટે હા પાડી દે, બધી એની મોનોપોલી મને શેર કરે. પણ 5 કોમ્પિટિટર સાથે વાત કરું તો એક કોમ્પિટિટર મને ખુશી ખુશી મળવા માટે તૈયાર થાય, ખુશી ખુશી એ બધી એની વાતો શેર કરે, એની મોનોપોલી પણ શેર કરે, એકબીજા સાથે મળીને શું નવું ક્રિએટ કરી શકીએ એ પણ એ ક્રિએટ કરી દે. પણ જ્યારે મારા અંદર ભાવ એ ન હોય કે એનું કંઈક ચોરી લઉં, એનું પારી દઉં, એનું નીચો નમાવી દઉં, મારા ભાવ એક જ હોય કે એ મારો ગુરુ છે અને એની પાસે મારે શીખવાનું છે. અને Definitely. એ જ રીતે જ્યારે મને એ પૂછે ત્યારે મને એકદમ ફ્રીડમથી એને આ બધી વસ્તુ શેર કરતો શેર હોય. કરી શકાય. એટલે કહેવાય ને કે કોમ્પિટિશન નહીં, કોલેબરેશન કરો. અત્યારનો જમાનો એ જ છે અને યુથ માટે તો બહુ ખાસનું છે કે ભાઈ કોમ્પિટિશન ના કરો, કોલેબરેશન કરો, બિઝનેસ ખૂબ સારો ચાલશે. આની પહેલા મારે એક મીટિંગ હતી,
એ મિટિંગની અંદર મેં લોકોને કીધું તમે કોમ્પિટિટરને મળો એમ. હમ. અને અમારે બોમ્બેમાં મિટિંગ હતી. ઓકે. તો આજ સુધી લોકો કોમ્પિટિટર જ માનતા હતા. તો મેં આવું જ્યારે શેર કર્યું ત્યારે એ લોકો કે કોમ્પિટિટરને થોડુંક મલાય એમ, એ થોડોક આપણે કંઈક આન્સર આપે એમ. હા હા. તો એના માટે છે ને કોમ્પિટિટર જે દુશ્મન જ હતો. પછી મેં એની વાતચીત કરી, એ કોમ્પિટિટરને મળવાઈ ગયો, તો એને કોમ્પિટિટર પાસેથી છે ને 40 લાખનો બિઝનેસ મળ્યો. ઓહ, ઓપોર્ચ્યુનિટીઝ છે, બટ આ પોતે જાતે જ એક્સપ્લોર કરવું જોઈએ, યસ માઇન્ડસેટ ચેન્જ કરીને. થેન્ક યુ જયદીપભાઈ વન્સ અગેન કે તમે સેકન્ડ ટાઈમ અમને પોડકાસ્ટ માટે ટાઈમ આપ્યો, અને જે તમારું આ એક્સપિરિયન્સ છે, આઈ નો કે એ તમે જાતે એક્ઝિક્યુટ કર્યું છે ને, આ બધું એનો નિચોડ છે. અને એ જ અમારો ઇન્ટેન્શન હતો આજના પોડકાસ્ટનો પણ, કે જે ગ્રાઉન્ડ રિયાલિટીની અંદર કામ કરે છે હકીકતમાં, એવું નહીં કે ભાઈ ખાલી કોચિસ છે કે ખાલી કેવું કે ચોપડીનું જ્ઞાન છે અથવા તો ટ્રેનિંગ લે છે, પોતે એવા બિઝનેસ નથી કરતા પણ ખાલી ટ્રેનિંગ લે છે, એવા વ્યક્તિ પાસેથી અમારે આ નહોતું સમજવું, અમારે ગ્રાઉન્ડ રિયાલિટી સમજવી હતી. કહેવાય ને કે આખા પોડકાસ્ટ થ્રુ મને તો બહુ બધું લર્નિંગ મળ્યું છે, અને આઈ હોપ કે અમારી ઓડિયન્સને પણ મળશે. જો તમે બિઝનેસ રિગાર્ડિંગ આવા જ ટોપિક ક્લિયર કરવા માંગો છો, તમારી જાતની અંદર અથવા તો પ્રોફેશનલ કે પછી ફેમિલી લાઈફની અંદર ગ્રો કરવા માંગો છો, તો તમારું એક સબસ્ક્રિપ્શન અમારી આ યુટ્યુબ ચેનલને ખૂબ રિક્વાયર છે, બિકોઝ એ સબસ્ક્રિપ્શન જ અમને આવા સારા ગેસ્ટ લાવવા માટે હેલ્પ કરશે. ત્યાં સુધી આખા પોડકાસ્ટ જુઓ, અને અમે આની બહુ બધી સિરીઝ બનાવવાના છીએ, બહુ બધા ટોપિક્સ આવવાના છે, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ આઇકન પર પણ ક્લિક કરી દો. ત્યાં સુધી કીપ ગ્રોઈંગ વિથ આકાશ ઉકાની.